એ આપણે વિડીયોની શરૂઆત કરીએ તેની અંદર એ જે રમતગમતનું કરંટ અફેર તેની અંદર એ સૌથી પહેલાં તો જે તાજેતરમાં રાષ્ટ્રીય ખેલ પુરસ્કારો 2024 તેની જાહેરાત એ 2025માં કરવામાં આવી છે, જેની અંદર એ મેજર ધ્યાનચંદ ખેલ રત્ન એવોર્ડ આપવામાં આવશે, અર્જુન એવોર્ડ આપવામાં આવશે, દ્રોણાચાર્ય એવોર્ડ, ધ્યાનચંદ્ર એવોર્ડ અને રાષ્ટ્રીય ખેલ પ્રોત્સાહન પુરસ્કાર આપવામાં આવશે. અને ત્યારબાદ મૌલાના અબુલ કલામ આઝાદ ટ્રોફી રહી તે એ કઈ યુનિવર્સિટીને મળેલી છે તે એ જોઈશું. તેની અંદર એ વાત કરીએ અને જે આ રાષ્ટ્રીય ખેલ પુરસ્કાર રહ્યા તેનું આયોજન રહ્યું એ યુવા અને રમતગમત મંત્રાલય રહ્યું તેના દ્વારા એ વાર્ષિક ધોરણે એ કરવામાં આવશે. અને જે આ એવોર્ડ એ ભારતના જે રાષ્ટ્રપતિ હોય તેમના દ્વારા એ આપવામાં આવશે. જ્યારે આ રાષ્ટ્રીય ખેલ પુરસ્કાર તેને પસંદ કરવા માટે એક પસંદગી સમિતિ બનાવવામાં આવશે. અને જે આ 2024ના જે રાષ્ટ્રીય ખેલ પુરસ્કારો રહ્યા તે માટેની જે પસંદગી સમિતિના અધ્યક્ષ રહ્યા એ વી રામ સુબ્રમણ્યમ તે તેના એ અધ્યક્ષ હતા અને તમે તેને પણ અહીં જોઈ શકો છો. અને ત્યારબાદ આ જે તેની અંદર વાત કરીએ એવોર્ડની તેની અંદર એ ભારતનો રમતગમતનું જે ક્ષેત્ર રહ્યું તેની અંદર એ સૌથી મોટો એ જો એવોર્ડ હોય તે એ મેજર ધ્યાનચંદ ખેલ રત્ન એવોર્ડ છે. અને જેની શરૂઆત રહી એ 1991-92માં કરવામાં આવી હતી અને 2021માં એ તેનું નામ બદલીને એ મેજર ધ્યાનચંદ ખેલ રત્ન એવોર્ડ એ કરવામાં આવ્યું હતું. અને જે આ ખેલ રત્ન એવોર્ડ તેની અંદર એ 25 લાખ રૂપિયાની એ ઇનામી રકમ આપવામાં આવશે. માટે તમારે જે આ ઇનામી રકમ રહી તેને એ ખાસ કરીને યાદ રાખવી. અને ત્યારબાદ આપણે મેજર ધ્યાનચંદ ખેલ રત્ન એવોર્ડ 2024ની વાત કરીએ જેની અંદર એ કુલ એ 4 વ્યક્તિઓને એ આપવામાં આવ્યા છે. જેની અંદર એ ગુકેશ ડોમુરાજુ જે ચેસના ખેલાડી છે તેમને એ મળેલો છે. જ્યારે હરમનપ્રીત સિંહ જે હોકીના ખેલાડી છે તેમને પણ એ મળેલો છે. જ્યારે પ્રવીણ કુમાર જે પેરા એથ્લેટિક્સ એટલે જે ઊંચી કૂદ રહી તેની માટે એ જાણીતા છે તેમણે પણ એ 2024નો એ ખેલ રત્ન એવોર્ડ આપવામાં આવ્યો છે. જ્યારે ચોથો ખેલ રત્ન એવોર્ડ એ મનુ ભાકરને આપવામાં આવ્યો છે અને જે શૂટિંગના એ ખેલાડી છે. અને માટે તમારે આ 4 ઇનામ રહ્યા તે એ ખાસ કરીને યાદ રાખવા. અને આના ઉપરથી તમને એમ પ્રશ્ન પૂછાઈ શકે કે 2024માં એ કઈ ભારતીય મહિલા રહી તેને એ ખેલ રત્ન એવોર્ડ આપવામાં આવ્યો છે. તો તમારો જવાબ રહ્યો એ મનુ ભાકર બની જાય છે, કેમ કે તે એક જ મહિલા રહી તેને એ 2024માં એ ખેલ રત્ન એવોર્ડ મળેલો છે. માટે તમારે આ પ્રશ્ન રહ્યા તે એ ખાસ કરીને યાદ રાખવા. ત્યારબાદ આ મેજર ધ્યાનચંદ ખેલ રત્ન એવોર્ડ તેના માટેના એ મહત્વના ફેક્ટર વાત કરી જેની અંદર એ પ્રથમ મેજર ધ્યાનચંદ ખેલ રત્ન એવોર્ડ મેળવનાર રહ્યા એ વિશ્વનાથ આનંદ હતા જે ચેસના એ ખેલાડી છે. જ્યારે પ્રથમ મહિલા રહી એ કર્ણ મલેશ્વરી હતા જે વેઇટ લિફ્ટિંગ રહી તેની માટે એ જાણીતા છે. જ્યારે પ્રથમ પેરા ખેલાડી રહ્યા એ દેવેન્દ્ર ઝાઝરિયા છે જે જેવેલિયન થ્રો રહી તેની માટેના એ જાણીતા ખેલાડી છે. જ્યારે મેજર ધ્યાનચંદ ખેલ રત્ન એવોર્ડ મેળવનાર એ સૌથી નાની ઉંમરનો વ્યક્તિ રહ્યા એ અભિનવ બિંદ્રા છે જે શૂટિંગની રમત રહી તેની માટે એ જાણીતા છે. અને જે આ અભિનવ બિંદ્રા રહ્યા એ ભારતને વ્યક્તિગત રમતમાં એ ગોલ્ડ મેડલ અપાવનાર એ પ્રથમ વ્યક્તિ છે. માટે તમારે તેનું નામ એ ખાસ કરીને યાદ રાખવું. જ્યારે હોકીની જે રમત રહી તેની અંદર એ પ્રથમ ખેલ રત્ન એવોર્ડ મેળવનાર એ ધનરાજ પિલ્લે છે અને ભારતની એ રાષ્ટ્રીય રમત રહી તે એ હોકી છે. માટે તમારે આ હોકી રિલેટેડ જે પણ માહિતી હોય તેને એ ખાસ કરીને યાદ રાખવી. અને ત્યારબાદનો એવોર્ડ એ અર્જુન એવોર્ડ છે અને અર્જુન એવોર્ડ એ ભારતનો બીજો સૌથી મોટો એ રમતગમતનો એ પુરસ્કાર છે. અને આંતરરાષ્ટ્રીય સ્તરે એ 4 વર્ષના સમયગાળા દરમિયાન એ રમતગમત ક્ષેત્રમાં એ સારા પ્રદર્શન માટે આ એવોર્ડ હોય અર્જુન એવોર્ડ તે એ આપવામાં આવશે. અને જેનું આયોજન યુવા બાબતો અને રમતગમત મંત્રાલય તેના દ્વારા એ કરવામાં આવશે. અને જેની શરૂઆત એ 1961માં કરવામાં આવી હતી અને જેની અંદર એ ઇનામી રકમ રહી એ 15 લાખ આપવામાં આવશે. અને ત્યારબાદ આપણે જે 2024ના જે અર્જુન એવોર્ડ રહ્યા તેની વાત કરીએ જેની અંદર એ જ્યોતિ 2024માં એ કુલ એ 32 વ્યક્તિઓ રહ્યા તેમને એ અર્જુન એવોર્ડ આપવામાં આવ્યો છે. અને તે તમામ નામ રહ્યા તે એ જોઈ શકશો. અને તેની અંદર એ તમારે જો મહત્વના નામ હોય તે હું તમને કહું જેની અંદર આ જે વંતિકા અગ્રવાલ જે ચેસમાં મળેલું છે તેનું નામ એ તમારે યાદ રાખવું. અને ત્યારબાદ એ જે અમન શેરાવત જે કુસ્તીનો જે ખેલાડી છે તેનું નામ એ તમારે ખાસ યાદ રાખવું. બાકી તમે બીજા નામ રહ્યા તે એ જોઈ શકો છો અને તે ખૂબ જ આઈએમપી નથી. માટે તમારે આ જે એક નામ રહ્યા તે એકવાર અવશ્ય વાંચી લેવા. અને ત્યારબાદ એ 2024માં જે અર્જુન એવોર્ડ આજીવન માટે આપવામાં આવ્યો છે તેના નામ એ તમારે ખાસ કરીને યાદ રાખવા. અને 2024માં એ આજીવન માટે 2 વ્યક્તિ રહ્યા તેમને એ અર્જુન એવોર્ડ આપવામાં આવ્યો છે જેની અંદર એ ઋચાજ સિંઘ જેને એથ્લેટિક્સ રમત રહે તેની માટે એ એવોર્ડ આપવામાં આવ્યો છે. જ્યારે મુરલીકાંત રાજારામ પેટકર જેને એ સ્વિમિંગ માટે એ આજીવનનો એ અર્જુન એવોર્ડ હોય તે આપવામાં આવે છે. અને તમારે આ બંને નામ રહે તેને એ ખાસ કરીને યાદ રાખવા. અને વિવિધ રમતોમાં એ સૌપ્રથમ અર્જુન એવોર્ડ મેળવનાર વ્યક્તિ અને મહિલા કોણ હતી
તેની માટે આપણે એક અલગથી વિડીયો બનાવેલો છે, જે તમારે એકવાર અવશ્ય જોઈ લેવો. અને જેની અંદરથી એ અવારનવાર પ્રશ્નો એ પૂછાયેલા છે. અને તે વિડીયો જોવાની લિંક રહે એ તમને જે ઉપર આઈ બટન અથવા તો જે ડિસ્ક્રિપ્શન બોક્સ ત્યાંથી તમને તે મળી જશે. તો ત્યાંથી એ તેને જોઈ લેવો. અને ત્યારબાદ એ ધ્યાનચંદ એવોર્ડની વાત કરીએ, અને જેની શરૂઆત એ 2002માં કરવામાં આવી હતી. અને જેની અંદર એ ઇનામી રકમ એ 10 લાખ રૂપિયા આપવામાં આવશે. અને ત્યારબાદ એ ચોથો એવોર્ડ એ દ્રોણાચાર્ય એવોર્ડ છે. અને જે આ દ્રોણાચાર્ય એવોર્ડ એ રમતગમત અને રમતોમાં ઉત્કૃષ્ટ જે કોચ હોય તેમને એ આપવામાં આવશે. અને જેની શરૂઆત એ 1984માં કરવામાં આવી હતી. અને જેની અંદર ઇનામી રકમ તરીકે એ 15 લાખ જે આજીવન માટે લાઈફ ટાઈમ માટે આપવામાં આવે તેની અંદર એ 15 લાખ મળે છે. જ્યારે રેગ્યુલર કેટેગરીમાં આપવામાં આવે તેની અંદર એ ઇનામી રકમ એ 10 લાખ મળે છે. માટે તમારે તે બંને રકમ તેને યાદ રાખી લેવી. અને ત્યારબાદ એ 2024ના જે દ્રોણાચાર્ય એવોર્ડ વિજેતાની વાત કરીએ, જેની અંદર એ સુભાષ રાણા જે પેરા શૂટિંગ માટે જાણીતા છે. જ્યારે દીપાલી દેશપાંડે જે શૂટિંગની રમત માટે, સંદીપ સાંગવાલ જે હોકીની રમત માટે, જ્યારે આજીવન જે કેટેગરી રહે તેની અંદર એસ મુરલીધરન જે બેડમિન્ટનનો ખેલાડી રહ્યો તેની માટે એ જાણીતા છે. અને તમારે તેમનું નામ રહ્યું એ ખાસ કરીને યાદ રાખવું. ત્યારે આર્માન્ડો એગ્રેલો કોલાકો જેને એ ફૂટબોલની રમત રહે તે માટેનો એ લાઈફ ટાઈમ દ્રોણાચાર્ય એવોર્ડ મળેલો છે. તે બંનેના નામ રહે એ તમારે ખાસ કરીને યાદ રાખવા. અને ત્યારબાદ એવોર્ડ એ રાષ્ટ્રીય ખેલ પ્રોત્સાહન પુરસ્કાર છે. અને જે આ રાષ્ટ્રીય ખેલ પ્રોત્સાહન પુરસ્કાર એ દેશમાં રમતગમતના પ્રચાર અને વિકાસમાં કોર્પોરેટ સ્વૈચ્છિક સંસ્થાઓ અને રમતગમત નિષ્ણાંત બોર્ડની ભાગીદારી હોય તેને એ પ્રોત્સાહન માટે આપવામાં આવે છે. અને જેની શરૂઆત એ 2009માં તેની શરૂઆત કરવામાં આવી હતી. અને આ વખતે એ 2024નો જે રાષ્ટ્રીય ખેલ પ્રોત્સાહન પુરસ્કાર 2024 એ ફિઝિકલ એજ્યુકેશન ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયા તેને એ આપવામાં આવ્યું છે. અને તેનો લોગો તે પણ એ જોઈ શકો છો. અને જે સંસ્થા એ જે રમતગમત અને જે યુવા બાબતોનું મંત્રાલય રહ્યું તેના અંતર્ગત આવે છે. માટે તમને એમ પૂછાય કે જે ફિઝિકલ એજ્યુકેશન ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયા એ કયા મંત્રાલય હેઠળ આવે છે? તો તેનો જવાબ એ યુવા બાબતો અને રમતગમત મંત્રાલય તેનો એ જવાબ બને છે. અને ત્યારબાદ એવોર્ડ એ મૌલાના અબુલ કલામ આઝાદ એટલે કે જે માકા ટ્રોફી રહી તે છે. અને જે આ માકા ટ્રોફી રહી એ ખેલો ઇન્ડિયા યુનિવર્સિટી ગેમમાં જે સર્વશ્રેષ્ઠ જે પ્રદર્શન કર્યું હોય તે યુનિવર્સિટીનું આ માકા ટ્રોફી આપવામાં આવશે. અને જેની શરૂઆત રહી એ 1956-57માં તેની શરૂઆત કરવામાં આવી હતી. અને જેની અંદર એ પહેલો નંબર લાવે તેને એ 15 લાખ, બીજો નંબર લાવે એને 7.5 લાખ, અને ત્રીજો નંબર લાવે તેને 4.5 લાખ ઇનામી રકમ રહે એ આપવામાં આવશે. અને તમે અહીં જે માકા ટ્રોફી રહી તેને પણ એ જોઈ શકો છો. અને ત્યારબાદ એ 2024ની જે માકા ટ્રોફી વિજેતા એટલે કે જે મૌલાના અબુલ કલામ આઝાદ ટ્રોફી વિજેતાની વાત કરીએ, જેની અંદર એ પહેલો ઇનામ રહ્યું તે એ ચંદીગઢ યુનિવર્સિટીને મળેલું છે. જ્યારે બીજું ઇનામ રહ્યું એ લવલી પ્રોફેશનલ યુનિવર્સિટીને આપવામાં આવ્યું છે, જે પંજાબની અંદર જે પશ્ચિમ બંગાળ રહ્યું તેની અંદર એ આવેલું છે. જ્યારે ત્રીજું ઇનામ રહ્યું એ ગુરુ નાનક દેવ યુનિવર્સિટી જે અમૃતસરમાં આવેલું છે તેને એ ત્રીજો ઇનામ મળ્યો છે. માટે તમારે આ જે પહેલું નામ રહ્યું તેને એ ખાસ કરીને યાદ રાખી લેવું. અને ત્યારબાદ આ જે રમતગમત રહ્યા તેની અંદર તેન્ઝિંગ નોર્ગે નેશનલ એડવેન્ચર એવોર્ડ પણ આપવામાં આવશે. અને જે આ એવોર્ડ એ જમીન, સમુદ્ર, હવા પર સાહસિક પ્રવૃત્તિઓના ક્ષેત્રમાં જે ઉત્કૃષ્ટ સિદ્ધિ મેળવી હોય તેની માટે એ આપવામાં આવશે. અને જેની શરૂઆત રહી એ 1994માં તેની એ શરૂઆત કરવામાં આવી હતી. અને જેની રકમ રહી ઇનામી તે એ 15 લાખ એ ઇનામી રકમ તરીકે આપવામાં આવશે. માટે તમારે આ એવોર્ડ તેને એ ખાસ કરીને યાદ રાખી લેવું. અને 2024માં રહ્યું એ આ જે તેન્ઝિંગ નોર્ગે નેશનલ એડવેન્ચર એવોર્ડ એ એક પણ વ્યક્તિને એ આપવામાં આવ્યો નથી. અને ત્યારબાદ આપણે જે મહત્વના જે રમતગમત ક્ષેત્રના જે દિવસો રહ્યા તેની વાત કરીએ, જેની અંદર એ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ રહ્યો તેની ઉજવણી એ 21 જૂનના રોજ કરવામાં આવશે. અને જે આ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ રહ્યો તેને ઉજવવા માટેનો પ્રસ્તાવ રહ્યો એ ભારત દ્વારા એ રજૂ કરવામાં આવ્યો. અને જેની મંજૂરી રહી એ 11 ડિસેમ્બર 2014ના રોજ તેને મંજૂર કરી દેવામાં આવ્યો હતો યુએન દ્વારા. અને જે આ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ રહ્યો તેની ઉજવણીની શરૂઆત રહી એ 2015થી કરવામાં આવી હતી. અને 2024માં એ 10મો નંબરનો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ રહ્યો તેની એ ઉજવણી કરવામાં આવી હતી. અને આ જે 2024માં જે યોગ દિવસ ઉજવણો તેની થીમ રહી યોગા ફોર સેલ્ફ એન્ડ સોસાયટી તેની એ થીમ હતી. અને 2024ના યોગ દિવસની ઉજવણી રહી એ શ્રીનગર જે જમ્મુ કાશ્મીર આવેલું છે તે ખાતે જે નરેન્દ્રભાઈ મોદી રહ્યા તેમના દ્વારા એ ઉજવણી કરવામાં આવી હતી. અને રાજ્ય કક્ષાની ઉજવણી રહી એ નડાબેટ જે બનાસકાંઠામાં આવેલું છે ત્યાં તેની ઉજવણી કરવામાં આવી હતી. પરંતુ હાલમાં આ નડાબેટ રહ્યું એ જે ગુજરાતનો જે 34મો જિલ્લો જે વાવ થરાદ બન્યો
તેની અંદર તેનો સમાવેશ થાય છે. માટે તમારે આ નડા બેટ રહ્યું તેને વાવ અને થરાદ જે જિલ્લો રહ્યો તેની અંદર યાદ રાખી લેવું. અને ત્યારબાદ તાજેતરમાં 2024થી એક નવો રમતગમત ક્ષેત્ર દિવસ ઉજવવાની શરૂઆત કરવામાં આવી છે. અને જેને વિશ્વ ધ્યાન દિવસ તરીકે ઓળખવામાં આવશે. અને જે આ વિશ્વ ધ્યાન દિવસ રહ્યો તેની ઉજવણીની તારીખ રહી 21 ડિસેમ્બર છે. જે આ વિશ્વ યોગ દિવસ રહ્યો તેના 6 મહિના પછી તેની ઉજવણી કરવામાં આવશે. અને જે આ વિશ્વ ધ્યાન દિવસ રહ્યો તેને ઉજવવા માટેનો પ્રસ્તાવ રહ્યો તે પણ ભારત દ્વારા લાવવામાં આવ્યો હતો. અને જેને મંજૂર રહ્યો 29 નવેમ્બર 2024ના રોજ તેને મંજૂર આપી દેવામાં આવ્યો. અને જેની શરૂઆત રહી 2024થી દિવસ ઉજવવાની શરૂઆત કરવામાં આવી. અને 2024માં પ્રથમ વર્લ્ડ મેડિટેશન દિવસની રહી ઉજવણી થઈ હતી. અને જેની થીમ રહી મેડિટેશન ફોર ગ્લોબલ પીસ એન્ડ હાર્મોની તેની થીમ હતી. અને જે આ 2024નો જે વર્લ્ડ મેડિટેશન દિવસ ઉજવવાનો તેની ઉજવણી ન્યુયોર્ક જે અમેરિકા રહ્યું તે ખાતે તેની ઉજવણી કરવામાં આવી હતી. અને જેની અંદર મુખ્ય અતિથિ તરીકે જે ભારતના જે રવિશંકર તેમને બોલાવવામાં આવ્યા હતા. માટે તમારે આ વિશ્વ ધ્યાન દિવસ રહ્યો તે પણ પરીક્ષાની દ્રષ્ટિએ એમપી છે. માટે તેને ખાસ કરીને યાદ રાખો. અને ત્યારબાદ તાજેતરમાં ભારતે 2024માં જે વિશ્વ ચેસ ચેમ્પિયનશિપ યોજાણી તેની અંદર ભારતનો જે ખેલાડી રહ્યો વિજેતા બન્યો હતો. માટે તે પરીક્ષાની દ્રષ્ટિએ રહ્યું ખૂબ જ એમપી બની જાય છે. અને જે આ વિશ્વ ચેસ ચેમ્પિયનશિપ 2024 રહ્યું તેનું આયોજન રહ્યું સિંગાપોર ખાતે કરવામાં આવ્યું હતું. અને જેની અંદર ફાઇનલ ભારતનો જે ગુકેશ ડોમારા જે ડી ગુકેશ રહ્યો તેની વિશે અને જે ડિંગ લીલેન જે ચીનનો ખેલાડી છે તે બંને વિશે ફાઇનલ યોજાણી હતી. અને જેની અંદર ગુકેશ ડોમારા રહ્યો વિજેતા બન્યો હતો. અને જે આ ડી ગુકેશ રહ્યો સૌથી યુવા વિશ્વ ચેમ્પિયન બન્યા ખેલાડી છે. માટે તમારે તેમનું નામ રહ્યું ખાસ કરીને યાદ રાખો. અને તે બંનેના ફોટા રહ્યા તે પણ જોઈ શકો છો. અને જે આ ડિંગ લીલેન ચેસનો ખેલાડી છે અને જે ચીનનો વતની છે. જ્યારે ગુકેશ ડોમારા જે ભારતનો ખેલાડી છે અને તે તમિલનાડુ રાજ્ય રહ્યું તેની સાથે સંબંધ ધરાવે છે. જ્યારે આ વિશ્વ ચેસ ચેમ્પિયનશિપ 2024 તે જીતનાર ગુકેશ ડોમારા જે રહ્યો સૌથી યુવા ખેલાડી છે. માટે તમારે તેમનું નામ રહ્યું ખાસ કરીને યાદ રાખવું. અને જે આ વિશ્વ ચેસ ચેમ્પિયનશિપ રહ્યું તે જીતનાર પ્રથમ ભારતીય રહ્યો વિશ્વનાથ આનંદ હતો. અને જે આ વિશ્વનાથ આનંદ રહ્યો તેને 5 વખત રહી આ વિશ્વ ચેસ ચેમ્પિયનશિપ જીતેલી છે. માટે તમારે તેનું નામ રહ્યું ખાસ કરીને યાદ રાખવું. અને ત્યારબાદ જે ચેસની અંદર મહિલા વિશ્વ રેપિડ ચેસ ચેમ્પિયનશિપ 2024 તેનું ભારતે ટાઇટલ જીતેલું છે. અને તેનું આયોજન ન્યુયોર્ક ખાતે કરવામાં આવ્યું હતું. અને જેની અંદર ફાઇનલ કોનેરો હમ્પી અને જુ વેન જુ રહી તેની વિશે રમવાની હતી. અને જેની અંદર વિજેતા રહી ભારતની જે કોનેરો હમ્પી રહી તે બની હતી. અને આ કોનેરો હમ્પી રહી તેની આ ટાઇટલ બીજી વખત ચેમ્પિયન બનેલી છે. માટે તમારે તેનું નામ પણ યાદ રાખી લેવું. અને ત્યારબાદની રમત રહી ખોખો વર્લ્ડ કપ 2025 છે. અને જેનું આયોજન ભારતમાં કરવામાં આવ્યું હતું. તો તેની આપણે વિશેષ માહિતી જોઈ. જેની અંદર ખોખો વર્લ્ડ કપ 2025 જેનું આયોજન રહ્યું 13 જાન્યુઆરીથી લઈને 19 જાન્યુઆરી 2025 સુધી તેનું આયોજન કરવામાં આવ્યું હતું. અને જે યજમાન દેશ રહ્યો ભારત હતો. અને જે આ ખોખો વર્લ્ડ કપ રહ્યો પ્રથમ વખત આયોજન ભારતમાં થયેલું છે. અને તેની પ્રથમ આવૃત્તિ હતી. માટે તે પરીક્ષાની દ્રષ્ટિએ રહ્યું એમપી બની જાય છે. અને જેની અંદર જે પુરુષોનો જે વર્લ્ડ કપ હતો તેની અંદર 20 ટીમોએ ભાગ લીધો હતો. જ્યારે મહિલાઓનો જે વર્લ્ડ કપ હતો તેની અંદર 19 ટીમ રહી તેને ભાગ લીધો હતો. અને જે આ ખોખો વર્લ્ડ કપ 2025 રહ્યું તેનું માસ્કોટ રહ્યું તેજસ અને તારા તે બંને રે જોડી શિકારાની જોડી રહે તેનું માસ્કોટ હતું. માટે તમારે તેનો માસ્કોટ રહ્યો તેને ખાસ કરીને યાદ રાખવું. જ્યારે આ ખોખો વર્લ્ડ કપ 2025 રહ્યું તેના માટેના બ્રાન્ડ એમ્બેસેડર સલમાન ખાન હતા. જ્યારે કો બ્રાન્ડ એમ્બેસેડર ટાઈગર શ્રોફ હતા. માટે તમારે તે બંનેના નામ રહ્યા ખાસ કરીને યાદ રાખવા. અને તેની અંદર તમને સવાલ પૂછાય કે ખોખો વર્લ્ડ કપ 2025ના બ્રાન્ડ એમ્બેસેડર કોણ હતા. અને તેની અંદર જો તમને સલમાન ખાન અને ટાઈગર શ્રોફ દેખાય તો તમારે જે સલમાન ખાન રહ્યા તેની ઉપર તમારે ક્લિક કરવાનું. કેમ કે જે આ સલમાન ખાન રહ્યા તેના મુખ્ય બ્રાન્ડ એમ્બેસેડર હતા. જ્યારે ટાઈગર શ્રોફ રહ્યા તેના કો બ્રાન્ડ એમ્બેસેડર હતા. માટે તમારે આ બંને વિશે કન્ફ્યુઝન ન થાય તેનું ખાસ ધ્યાન રાખવું. અને ત્યારબાદ ખોખો વર્લ્ડ કપની અંદર જે મેન્સ વર્લ્ડ કપ અને જે વિમેન્સ વર્લ્ડ કપ હતા તેની બંનેની માહિતી જોઈ. જેની અંદર સૌથી પહેલાં તો જે મેન્સ વર્લ્ડ કપ 2025 રહ્યો તેની અંદર ભારત પ્રથમ મેચ રહી ભારત અને જે નેપાળ રહ્યું તે બંને વિશે પ્રથમ મેચ યોજાણી હતી. જ્યારે મેન્સ વર્લ્ડ કપ 2025ની ફાઇનલ મેચ રહી
ભારત અને નેપાળ વચ્ચે એ યોજાણી હતી અને જેની અંદર એ ભારત રહ્યો એ વિજેતા બન્યો હતો અને જે આ ખોખો વર્લ્ડ કપ 2025 તેની અંદર એ ભારતીય ટીમના કેપ્ટન રહ્યા એ પ્રતિક વાયકર હતા અને તેમની ઇમેજ રહે તે પણ અહીં તમે જોઈ શકો છો. જ્યારે આપણે મહિલા વર્લ્ડ કપ રહ્યો તેની વાત કરીએ જેની અંદર એ મહિલા ખોખો વર્લ્ડ કપની પ્રથમ મેચ રહી એ ભારત અને દક્ષિણ કોરિયા રહ્યો તે બંને વચ્ચે એ યોજાણી હતી. જ્યારે વિમેન્સ વર્લ્ડ કપની એ ફાઇનલ મેચ રહી એ ભારત અને નેપાળ વચ્ચે એ યોજાણી હતી. જ્યારે વિમેન્સ જે આ વર્લ્ડ કપ રહ્યો તેની અંદર એ ભારતીય ટીમ રહી એ વિજેતા બની હતી અને તેની અંદર એ ભારતીય ટીમના કેપ્ટન એ પ્રિયંકા ઇગ્લે તે તેના એ કેપ્ટન હતા અને તેમની ઇમેજ રહે તે પણ અહીં તમે જોઈ શકો છો. અને જે આ ખોખો વર્લ્ડ કપની જે ટીમ હતી તેની અંદર એ ગુજરાતની રહી એક ખેલાડી હતી અને જે રહી એ મહિલા જે ખોખો ટીમ રહી તેની અંદર એ તેનો સમાવેશ કરવામાં આવ્યો અને જેનું નામ રહ્યું એ ભિલાર ઓપીના તે તેનું એ નામ હતું અને જેનો જર્સી નંબર રહ્યો એ 9 હતો અને જેનું ગામ રહ્યું એ બિલ્લી આંબા તે તેનું એ ગામ હતું. જ્યારે તાલુકો રહ્યો એ સુબીર અને જિલ્લો રહ્યો તે તેનો એ ડાંગ લાગતો હતો અને અહીં તમે જે ગુજરાતની જે ખોખો ટીમમાં જે સામેલ જે ગુજરાતી ખેલાડી રહે તેનો અને ત્યારબાદ એ આપણે આગળ વાત કરીએ રમતગમતમાં જેની અંદર એ ટેનિસની જે રમત રહી તેની અંદર એ જો ખૂબ જ મહત્વના જાણીતા હોય તે એ ગ્રાન્ડ સ્લેમ છે અને જે આ ગ્રાન્ડ સ્લેમ રહ્યા તેની અંદર એ ઓસ્ટ્રેલિયન ઓપન, ફ્રેન્ચ ઓપન, વિમ્બલ્ડન ઓપન અને યુએસ ઓપન તેનો એ સમાવેશ થતો છે અને જે આ ઓસ્ટ્રેલિયન ઓપન હોય તેનું આયોજન એ જાન્યુઆરીમાં મેલબોર્ન ખાતે એ થતું હોય છે અને જે હાર્ડ કોર્ટ ઉપર રમાતું હોય છે. જ્યારે ફ્રેન્ચ ઓપન રહ્યું એ મે જૂનમાં એ તેનું આયોજન થાય છે અને જે પેરિસ ખાતે એ રમાય છે અને જેની શરૂઆત રહી એ 1891માં એ ક્લે કોર્ટ પર એ તે રમાય છે. જ્યારે વિમ્બલ્ડન ચેમ્પિયનશિપ રહી તેનું આયોજન એ જૂન જુલાઈમાં એ લંડન ખાતે કરવામાં આવશે અને જેનો પ્રારંભ રહ્યો એ 1877માં એ થયો હતો અને જે ગ્રાસ કોર્ટ હોય તેની ઉપર એ તે રમાય છે. જ્યારે ચોથું ઓપન રહ્યું ગ્રાન્ડ સ્લેમ તે યુએસ ઓપન છે જેનું આયોજન એ ઓગસ્ટ સપ્ટેમ્બરમાં થતું હોય છે અને જે ન્યુયોર્ક ખાતે એ રમાતું હોય છે અને જેની શરૂઆત રહી એ 1881માં એ થઈ હતી અને જે હાર્ડ કોર્ટ રહ્યું તેની ઉપર એ રમાય છે. માટે તમારે આ જે ચારે ગ્રાન્ડ સ્લેમ તેને એ ક્રમ પ્રમાણે એ યાદ રાખવા અને જે આપણે આ ચારે ગ્રાન્ડ સ્લેમ જોયા તેની અંદર એ તાજેતરના વિજેતાની વાત કરીએ જેની અંદર એ સૌથી પહેલાં તો 2025નું જે ઓસ્ટ્રેલિયન ઓપન રહ્યું એ તાજેતરમાં એ યોજાઈ ગયું હતું માટે તે પરીક્ષાની દ્રષ્ટિએ રહ્યું એ ખૂબ જ આઈએમપી બની જાય છે. જેની અંદર એ ઓસ્ટ્રેલિયન ઓપન 2025 જેની અંદર એ જે પુરુષ સિંગલ્સ ટાઇટલ રહ્યું એ જાનિક સિનરે જીત્યું હતું અને તેનું નામ રહ્યું એ પરીક્ષાની દ્રષ્ટિએ એ ખૂબ જ આઈએમપી છે માટે તમારે તેનું નામ એ ખાસ કરીને યાદ રાખવું. જ્યારે મહિલા સિંગલ્સનું ટાઇટલ રહ્યું એ મેડિસન ક્રીજે જીતેલું છે. જ્યારે ફ્રેન્ચ ઓપન 2024 તેની વાત કરીએ જેની અંદર એ પુરુષોનું સિંગલ્સ ટાઇટલ રહ્યું એ કાર્લોસ અલ્કારાજે જીતેલું છે. જ્યારે મહિલાનું સિંગલ ટાઇટલ રહ્યું એ ઈગા સ્વિઆટેકે જીતેલું છે. જ્યારે વિમ્બલ્ડન 2024ની વાત કરીએ જેની અંદર એ જે પુરુષોનું સિંગલ ટાઇટલ રહ્યું એ કાર્લોસ અલ્કારાજે જીતેલું છે. જ્યારે મહિલા સિંગલ્સનું ટાઇટલ રહ્યું એ બાર્બોરા ક્વાજિકાએ જીતેલું છે. જ્યારે યુએસ ઓપન 2024ની વાત કરીએ જેની અંદર એ પુરુષોનું સિંગલ્સ ટાઇટલ રહ્યું એ જાનિક સિનરે જીતેલું છે. જ્યારે મહિલાઓનું સિંગલ ટાઇટલ રહ્યું એ આયરીના સબકાલેન્ડે જીતેલું છે અને આ જે તમારે નામ રહ્યા તેને એ ખાસ કરીને યાદ રાખવા અને પુરુષોના નામ રહ્યા તે તો તમને યાદ જ રહી જશે કેમ કે જેની અંદર એ ફ્રેન્ચ અને વિમ્બલ્ડન તે બંને એ કાર્લોસ અલ્કારાજ. જ્યારે ઓસ્ટ્રેલિયન અને જે યુએસ રહ્યો તે બંનેની અંદર એ જાનિક સિકર માટે તમારે આ જે મહિલાના રહ્યા તેની અંદર એ દરેક વખતે એ નામ બદલી જાય છે માટે તમારે તેના નામ એ ખાસ કરીને યાદ રાખી લેવા. અને ત્યારબાદ આ જે ટેનિસની રમત રહી તેની અંદરથી એ રાફેલ નડાલ તેમણે એ તાજેતરમાં નિવૃત્તિ લીધેલી છે માટે તે એ આવનારી જે બેલી પરીક્ષા રહે તેની માટે એ આઈએમપી છે અને જે આ રાફેલ નડાલ તેમને એ જે ક્લે કોર્ટના કિંગ તરીકેનું એ ઉપનામ રહ્યું એ આપવામાં આવ્યું હતું અને આ રાફેલ નડાલ તેમનો જન્મ રહ્યો એ સ્પેન ખાતે થયો હતો અને તેમણે એ ઓસ્ટ્રેલિયન ઓપન એ 2 જીતેલા છે. જ્યારે ફ્રેન્ચ ઓપન એ 14 જીતેલા છે. તેથી એ તેમને એ ક્લે કોર્ટના કિંગ તરીકે ઓળખવામાં આવશે કેમ કે તેમણે એ જે ફ્રેન્ચ ઓપન તે એ સૌથી વધુ એ મેળવેલા છે. જ્યારે આ રાફેલ નડાલ તેમણે એ વિમ્બલ્ડન ઓપન એ 2 જીતેલા છે. જ્યારે યુએસ ઓપન તે એ 4 જીતેલા છે અને આ રીતે એ તેમણે કુલ એ જે 22 ગ્રાન્ડ સ્લેમ એ જીતેલા છે. અને આ રાફેલ નડાલની એ છેલ્લી મેચ રહી એ જે ડેવિસ કપ રહ્યો તેની અંદર એ યોજાઈ હતી માટે તમારે આ જે રાફેલ નડાલની જે માહિતી રહે તેને એ ખાસ કરીને યાદ રાખી લેવી. અને ત્યારબાદની રમત રહી એ નેશનલ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપ 2025 છે અને જેનું આયોજન એ સુરત ખાતે એ કરવામાં આવ્યું હતું
અને જેની અંદર એ મેન્સ વિજેતા રહ્યો એ માનુષ શાહ, જે વડોદરાનો ખેલાડી રહ્યો તે એ મેન્સનું ટાઇટલ જીત્યું હતું. જ્યારે વિમેન્સનું ટાઇટલ રહ્યું એ દિયા ચિતાલે જીત્યું હતું. અને આ બંનેના નામ રહ્યા તે તમારે એ યાદ રાખી લેવા. અને ત્યારબાદ એ તાજેતરમાં એ માર્ચમાં જે યોજાણી આઈસીસી ચેમ્પિયન ટ્રોફી 2025 તે એ આવનારી જે પહેલી પરીક્ષા રહે તેની માટે એ 3 સ્ટાર મારી દીજો, કેમ કે આમાંથી 1 થી 2 સવાલ એ આવી શકે છે. અને તેની અંદર એ વાત કરીએ જેની અંદર એ આઈસીસી ચેમ્પિયન ટ્રોફી 2025 અને આ વખતે 2025માં જે યોજાણી તે રહી એ તેની 9મી આવૃત્તિ હતી. અને તેની એ પ્રથમ આવૃત્તિ રહી એ બાંગ્લાદેશ ખાતે એ 1998માં એ તેનું આયોજન થયું હતું. અને ત્યાંથી એ 9મી આવૃત્તિ રહી એ 2025માં એ યોજાણી. અને જે આ આઈસીસી ચેમ્પિયન ટ્રોફી 2025 રહ્યું તેનું આયોજન એ પાકિસ્તાન અને જે યુએઈ તે બંને દેશો વચ્ચે એ કરવામાં આવ્યું હતું. જેની અંદર એ ભારતની તમામ મેચો રહી એ યુએઈનું જે દુબઈ ઇન્ટરનેશનલ સ્ટેડિયમ રહ્યું તેની અંદર એ યોજાણી હતી. જ્યારે ફાઇનલ મેચ રહી એ ભારત અને ન્યુઝીલેન્ડ તે બંને વિશે એ ફાઇનલ મેચ હતી. અને જેની અંદર એ ભારત રહ્યું એ વિજેતા બન્યું હતું. અને આ રીતે એ ભારતે રહ્યું એ પોતાનું ત્રીજું ટાઇટલ એ જીતેલું છે. જેની અંદર એ ભારતે ચેમ્પિયન ટ્રોફી રહી એ 3 વખત જીતેલી છે. અને ત્રીજી વખત એ 2025માં એ જીતી. અને જે આ આઈસીસી ચેમ્પિયન ટ્રોફી 2025 તેની અંદર એ મેન ઓફ ધ મેચ રહ્યો એ રોહિત શર્માને બનાવવામાં આવ્યો. જ્યારે આ આઈસીસી ચેમ્પિયન ટ્રોફીના એ બ્રાન્ડ એમ્બેસેડર એ શિખર ધવન છે. કેમ કે જે આ શિખર ધવન તેમને આ જે આઈસીસી ચેમ્પિયન ટ્રોફી રહે તેની અંદર જે ગોલ્ડન બેટનો એવોર્ડ આપવામાં આવે છે તે એ 2 વાર જીતેલો છે, જે આજ સુધી રહ્યો એ કોઈ પણ ખેલાડી એ જીતી શક્યું નથી. માટે આ જે શિખર ધવન તે આઈએમપી બની જાય છે. જ્યારે આ આઈસીસી ચેમ્પિયન ટ્રોફી 2025 માટે એ પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટનો એવોર્ડ એ સચિન રવિન્દ્રન જે ન્યુઝીલેન્ડનો ખેલાડી છે તેમને એ આપવામાં આવ્યો હતો. જ્યારે ટુર્નામેન્ટમાં એ સૌથી વધુ રન રહ્યા એ સચિન રવિન્દ્રને બનાવ્યા હતા. અને જેમણે એ 263 રન બનાવ્યા હતા, જે ન્યુઝીલેન્ડનો એ ખેલાડી છે. જ્યારે ટુર્નામેન્ટમાં એ સૌથી વધુ વિકેટ રહી એ મેટ હેનરીએ મેળવી હતી, અને જેમણે 10 વિકેટો મેળવી હતી. અને જે રહ્યા એ ન્યુઝીલેન્ડના એક ખેલાડી છે. માટે તમારે જે અહીં જે તમને માહિતી આપી તેને એ ખાસ કરીને યાદ રાખી લેજો. અને ત્યારબાદની એ રમત રહી એ નેશનલ ગેમ્સ 2025 છે. અને જે આ નેશનલ ગેમ્સ રહી તેની શરૂઆત રહી એ 1924માં એ કરવામાં આવી હતી. અને તાજેતરમાં જે 2025માં જે નેશનલ ગેમ્સ યોજાણી તે રહી એ તેની 38મી એ આવૃત્તિ હતી. અને જેનું આયોજન રહ્યું એ ઉત્તરાખંડ ખાતે કરવામાં આવ્યું હતું. અને જેનું ઉદ્ઘાટન રહ્યું એ દેહરાદૂન ખાતે એ ભારતના જે વડાપ્રધાન નરેન્દ્ર મોદી રહ્યા તેમના દ્વારા એ કરવામાં આવ્યું હતું. અને જેનું સમાપન રહ્યું એ હલ્દવાની ખાતે કરવામાં આવ્યું હતું અમિત શાહ દ્વારા. માટે તમારે એ તે બંને ઉદ્ઘાટન અને સમાપન સમારોહ એ ક્યાં યોજાણો હતો તેનું એ ખાસ કરીને યાદ રાખવું. અને જે આ રાજ્ય રહ્યું તેને પણ યાદ રાખી લેવું. અને જે આ નેશનલ ગેમ્સ 2025 રહ્યું તેનો મોટો રહ્યો એ સંકલ્પ સે સિદ્ધ તક શિખર તક તે તેનો એ મોટો હતો. અને આ નેશનલ ગેમ્સ 2025 રહ્યું તેની અંદર એ કુલ 37 એ રમતો હતી. અને તેની મસાલ રહી તેને એ તેજસ્વીની એવું નામ આપવામાં આવ્યું હતું. જ્યારે આ નેશનલ ગેમ્સ 2025નો એ માસ્કોટ રહ્યો એ મોરલી હતો. અને તમે અહીં જે મોસ્કેટ રહ્યો તેને પણ એ જોઈ શકો છો. અને જે આ મોરલી રહ્યું એ ઉત્તરાખંડનું એ રાજ્ય પક્ષી જે મોનલ રહ્યું તેના પરથી એ બનાવવામાં આવ્યું હતું. અને જેનું નામ રહ્યું એ મોરલી છે. અને તેનો ઇમેજ હોય તે પણ અહીં તમે જોઈ શકો છો. અને ત્યારબાદ એ આ નેશનલ ગેમ્સ 2025 યોજાણી તેની અંદર એ જે રમતવીરો હતા તેમને શપથ રહ્યા એ લક્ષ્ય સેન દ્વારા લેવામાં આવ્યા હતા. અને જે આ લક્ષ્ય સેન રહ્યો એ બેડમિન્ટનનો એક ખેલાડી છે. અને જે ઉત્તરાખંડ રાજ્ય રહ્યું તેની સાથે એ સંબંધ ધરાવે છે. અને આ નેશનલ ગેમ્સ 2025નો એ મુખ્ય ટાઇટલ સ્પોન્સર એ ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન તેને એ બનાવવામાં આવ્યું હતું. અને માટે તમારે આ જે માહિતી રહે તેને એ ખાસ કરીને યાદ રાખવી. અને જે આ નેશનલ ગેમ્સ 2025 તેની અંદર એ આપણે મેડલ ટેબલની વાત કરીએ જેની અંદર એ સૌથી પહેલો ક્રમ રહ્યો એ સેવાઓ રમત નિયંત્રણ બોર્ડ તેમણે એ મેળવ્યો હતો. અને જેમણે કુલ મેડલ રહ્યા એ 121 એ જીતેલા હતા. જ્યારે બીજો નંબર રહ્યો એ મહારાષ્ટ્ર રાજ્યનો હતો, જેણે એ 201 મેડલ રહ્યા તે એ જીતેલા છે. જ્યારે ત્રીજો નંબર રહ્યો એ હરિયાણા જેમણે 153 મેડલ. ચોથો નંબર એ મધ્યપ્રદેશ જેણે એ 82 મેડલો એ જીતેલા છે. જ્યારે જે ગુજરાત રાજ્ય રહ્યું તેણે એ કુલ એ 38 મેડલો જીત્યા હતા. જેની અંદર 8 રહ્યા એ ગોલ્ડ મેડલ, 10 રહ્યા એ સિલ્વર મેડલ અને 20 રહ્યા એ બ્રોન્ઝ મેડલ હતા. માટે તમારે આ ગુજરાતનો ક્રમ રહ્યો એ 16મો હતો. માટે તમારે ગુજરાતની માહિતી રહે તેને એ ખાસ કરીને યાદ રાખી લેવી. ત્યારબાદ આપણે જે વિવિધ જે રમતો રહી તેની અંદરથી એ નિવૃત્ત લેનાર એ ખેલાડીઓની વાત કરીએ જેની અંદર એ ક્રિકેટની જે રમત રહે તેની અંદરથી એ રિદ્ધિમાન શાહ જે ભારતના ખેલાડી રહે તેમણે એ નિવૃત્તિ લીધેલી છે. જ્યારે ક્રિકેટમાંથી એ માર્ટિન ગુપ્ટિલ
જે ન્યુઝીલેન્ડના ખેલાડી રહ્યા તેમણે પણ એ નિવૃત્તિ લીધેલી છે. જ્યારે ટ્રાયપ્લોથોલોન જે રમત રહે તેની અંદરથી એ એલ્સ્ટર બાઉલને લીધું તેને એ નિવૃત્તિ લીધેલી છે. જ્યારે ક્રિકેટમાંથી એ સિદ્ધાર્થ કૌલ જે ભારતના ખેલાડી રહ્યા તેમણે એ નિવૃત્તિ લીધેલી છે. જ્યારે ક્રિકેટની રમતમાં એ ટીમ સાઉથી જે ન્યુઝીલેન્ડનો ખેલાડી રહ્યો તેણે પણ એ નિવૃત્તિ લીધેલી છે. અને જે આ ટીમ સાઉથી રહ્યું તેને એ 2025માં જે આઈસીસી ચેમ્પિયન ટ્રોફી યોજાણી તેની અંદર એ બ્રાન્ડ એમ્બેસેડર બનાવવામાં આવ્યો હતો, માટે તેનું નામ રહ્યું એ આઈએમપી છે. જ્યારે હોકીની જે રમત રહી તેની અંદરથી એ રાની રામપાલ જે ભારતના ખેલાડી તેમણે એ નિવૃત્તિ લીધેલી છે. જ્યારે ક્રિકેટની રમતમાં એ મોહમ્મદ નબી જે અફઘાનિસ્તાનનો ખેલાડી રહ્યો તેણે પણ એ નિવૃત્તિ જાહેર કરી છે. જ્યારે ક્રિકેટમાં એ મેથ્યુ વેડે જે ઓસ્ટ્રેલિયાનો ખેલાડી રહ્યો તેણે એ નિવૃત્તિ લીધેલી છે. જ્યારે જિમ્નાસ્ટિકની જે રમત રહી તેની અંદરથી એ ભારતની ખેલાડી જે દીપા કર્માકર રહે તેને એ નિવૃત્તિ લીધેલી છે. અને જે આ દીપા કર્માકર રહે તેને એ પ્રુડુનોવા ક્વીન તરીકે પણ એ ઓળખવામાં આવે છે. કેમ કે જે જિમ્નાસ્ટિકમાં જે પ્રુડુનોવા જે સ્ટેપ કરવાનો હોય તે એ દીપા કર્માકર તે એ કરી શકે છે, માટે તે એ ખૂબ જ આઈએમપી છે. અને ત્યારબાદ એ બીજા વાત કરીએ જેની અંદર એ ક્રિકેટની જે રમત રહે તેની અંદરથી એ સાકિબ અલ હસન જે બાંગ્લાદેશનો ખેલાડી રહ્યો તેણે એ નિવૃત્તિ લીધેલી છે. જ્યારે ક્રિકેટમાં એ ડેવન બ્રાવો તેને પણ એ જે વેસ્ટ ઇન્ડિઝનો ખેલાડી રહ્યો તેને પણ એ નિવૃત્તિ લીધેલી છે. જ્યારે ફૂટબોલની જે રમત રહી તેની અંદરથી એ આંદ્રે ઇનિએસ્ટા જે સ્પેનનો ખેલાડી રહ્યો તેણે એ નિવૃત્તિ લીધેલી છે. જ્યારે ક્રિકેટમાં એ આર અશ્વિન જે ભારતનો ખેલાડી રહ્યો તેને પણ એ નિવૃત્તિ લીધેલી છે. અને જે આ આર અશ્વિન રહ્યો તેને એ 106 ટેસ્ટ મેચ રહી તેની અંદર એ કુલ 537 રહી એ વિકેટો લીધેલી છે. અને આ રીતે એ વન ડે ટેસ્ટ મેચ રહે તેની અંદર એ સૌથી વધુ વિકેટ લેનાર એ બીજો ભારતીય ખેલાડી રહ્યો એ બની જાય છે. જ્યારે પહેલો ખેલાડી રહ્યો એ અનિલ કુંબલે છે, માટે તમારે અનિલ કુંબલે અને જે આર અશ્વિન રહ્યું તે બંનેનું નામ એ ખાસ કરીને યાદ રાખવું. અને ત્યારબાદની રમત રહી એ ક્રિકેટ જેની અંદરથી એ સ્ટીવ સ્મિથ જે ઓસ્ટ્રેલિયાનો ખેલાડી રહ્યો તેણે એ નિવૃત્તિ લીધેલી છે. અને ટેબલ ટેનિસમાંથી જે શરદ કમલ ભારતનો ખેલાડી તેને પણ એ નિવૃત્તિ લીધેલી છે. અને જે આ શરદ કમલ તેને એ 2023નો જે ખેલ રત્ન એવોર્ડ તે એ આપવામાં આવ્યો હતો. જ્યારે ક્રિકેટની જે રમત રહે તેની અંદરથી એ મુસ્તફિઝુર રહીમ જે બાંગ્લાદેશનો ખેલાડી રહ્યો તેણે એ નિવૃત્તિ લીધેલી છે. જ્યારે ક્રિકેટની રમતમાંથી એ માર્ક સ્ટોનિસ જે ઓસ્ટ્રેલિયાનો ખેલાડી રહ્યો તેણે પણ એ નિવૃત્તિ જાહેર કરી છે. અને ટેનિસની રમત રહી તેની અંદરથી એ સિમોના હોલેપે જે રોમાનિયાની ખેલાડી રહી તેણે એ નિવૃત્તિ લીધેલી છે. અને જે આ ટેનિસની ખેલાડી તે પરીક્ષાની દ્રષ્ટિએ એ આઈએમપી બની જાય છે. અને તેનું નામ એ તમારે ખાસ કરીને યાદ રાખવું. અને ત્યારબાદ એ આઈસીસી દ્વારા જે વિવિધ એવોર્ડો આપવામાં આવશે તેની વાત કરીએ જેની અંદર એ આઈસીસી એવોર્ડ 2024 જેની અંદર એ તમારે અહીં જે તમે એવોર્ડનું જે લિસ્ટ રહ્યું તે એ જોઈ શકો. અને તેની અંદરથી એ જે પણ એ ભારત લખેલું છે તે પરીક્ષાની દ્રષ્ટિએ એ ખૂબ જ આઈએમપી બની જાય છે. માટે અહીં આપણે જે બધા એવોર્ડ તેને એકવાર જોઈશું. અને તેની અંદરથી એ તમારે જે ભારતના નામ છે તેને એ ઉપર હું તમને સર્કલ કરી દઉં તે તમારે નામ રહ્યા તેને એ ખાસ કરીને યાદ રાખી લેવા. જેની અંદર એ સર ગારફિલ્ડ સોબર્સ ટ્રોફી જેને આ ટ્રોફી રહી એ મેન્સ ક્રિકેટર ઓફ ધ યર હોય તેને એ આપવામાં આવશે. અને આ રીતે એ 2024નો એ મેન્સ ક્રિકેટર ઓફ ધ યર એ જસપ્રીત બુમરાહને બનાવવામાં આવે છે. જ્યારે વિમેન્સ ક્રિકેટર ઓફ ધ યર તે એ એમેલિયા કેર જે ન્યુઝીલેન્ડની ખેલાડી રહે તેને એ બનાવવામાં આવી છે. અને જે આ વિમેન્સ ક્રિકેટર ઓફ ધ યર રહે તે માટેની ટ્રોફી રહી એ રશિયલ હેડો ફિલન્ટ ટ્રોફી તે તેનું એ નામ છે. માટે તમારે તે બંને ટ્રોફીના નામ રહ્યા તેને પણ એ ખાસ કરીને યાદ રાખવા. અને ત્યારબાદ એ ત્રીજો એવોર્ડ એ મેન્સ ટેસ્ટ ક્રિકેટર ઓફ ધ યરનો એવોર્ડ એ જસપ્રીત બુમરાહને આપવામાં આવ્યો છે. જ્યારે મેન્સ ઓડીઆઈ ક્રિકેટર ઓફ ધ યરનો એવોર્ડ એ અઝમતુલ્લા ઓમર ઝાઈ જે અફઘાનિસ્તાનનો ખેલાડી રહ્યો તેને એ આપવામાં આવ્યો છે. જ્યારે વિમેન્સ વન ડે ક્રિકેટર ઓફ ધ યરનો એવોર્ડ એ સ્મૃતિ મંધાનાને મળેલો છે. જ્યારે છઠ્ઠો એવોર્ડ એ મેન્સ T20 ઇન્ટરનેશનલ ક્રિકેટર ઓફ ધ યરનો એવોર્ડ એ અશરદપ સિંઘને આપવામાં આવ્યો છે જે ભારતનો એ ખેલાડી છે. જ્યારે સાતમો એવોર્ડ એ વિમેન્સ T20 ઇન્ટરનેશનલ ક્રિકેટર ઓફ ધ યરનો એવોર્ડ એ એમેલિયા કેરને આપવામાં આવ્યો છે જે ન્યુઝીલેન્ડના એક ખેલાડી છે. જ્યારે આઠમો એવોર્ડ એ મેન્સ ઇમેજિંગ ક્રિકેટર ઓફ ધ યરનો એવોર્ડ એ કામંદુ મેડિસન જે શ્રીલંકાનો જે ખેલાડી રહ્યો તેને એ આપવામાં આવ્યો છે. જ્યારે વિમેન્સ ઇમેજિંગ ક્રિકેટર ઓફ ધ યરનો એવોર્ડ એ એનરી ડેક્સનને આપવામાં આવ્યો છે જે દક્ષિણ આફ્રિકાની એક ખેલાડી છે. જ્યારે મેન્સ એસોસિએટેડ ક્રિકેટર ઓફ ધ યરનો એવોર્ડ એ ગેરહાલ્ડ ઇસ્માઇલને આપવામાં આવ્યો છે જે નામીબિયા તેના એક ખેલાડી છે.
જ્યારે વિમેન્સ એસોસિએટેડ ક્રિકેટર ઓફ ધ યરનો એવોર્ડ એ એસા ઓઝાને જે યુએનો ખેલાડી હતો તેને એ આપવામાં આવ્યો છે. જ્યારે અમ્પાયર ઓફ ધ યર જેને એ ટ્રોફીનું નામ રહ્યું એ ડેવિડ શેફર ટ્રોફી છે. અને જે આ અમ્પાયર ઓફ ધ યરનો એવોર્ડ એ રિચાર્ડ કીથ ઇલિયંગને આપવામાં આવે છે. અને જેરા એ ઇંગ્લેન્ડના એ વતની છે. માટે તમારે આ જે 12 એવોર્ડ રહ્યા તેની અંદરથી જે પણ એ ભારતના જે એવોર્ડો છે તેને એ ખાસ કરીને યાદ રાખી લેવા. અને ત્યારબાદ આ જે આઈસીસી હોય તેની સાથે એ આઈસીસી રહે એ ટીમ પણ બનાવવામાં આવશે. જેની અંદર આજે આઈસીસી મેન્સ ટેસ્ટ ટીમ ઓફ ધ યર, આઈસીસી મેન્સ વન ડે ટીમ ઓફ ધ યર, આઈસીસી મેન્સ T20 ટીમ ઓફ ધ યર છે. જ્યારે આઈસીસી વિમેન્સ વન ડે ટીમ ઓફ ધ યર છે. જ્યારે આઈસીસી વિમેન્સ T20 ટીમ ઓફ ધ યર છે. અને તેની અંદરથી એ તમારે આ જે T20ની જે ટીમ રહે તેની મેન્સની તેને એ યાદ રાખવું. કેમ કે તેની અંદર એ રોહિત શર્મા રહ્યો તેને એ કેપ્ટન બનાવવામાં આવ્યો છે. અને તેને તમારે આ ટીમ જોઈ લેવી. અને તેની અંદર એ જે પણ એ ભારતીય જે ખેલાડી હોય તેના નામ રહ્યા એ તમારે એકવાર એ માત્ર જોઈ લેવા. આ રહ્યા એ એટલા એમપી નથી. ખાલી આ જે આઈસીસી મેન્સ T20 ટીમ રહે તેની અંદર એ કેપ્ટન કોને બનાવ્યો છે તે એ તમારે ખાસ કરીને યાદ રાખવાનું રહેશે. અને ત્યારબાદ એ આ જે આઈસીસી રહે તેની સાથે સાથે એ બીસીસીઆઈ એવોર્ડ રહે તે પણ એ 2024માં એ આપવામાં આવે છે. જેની અંદર એ કર્નલ CK નાયડુ લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડ એ પુરુષોનો એ સચિન તેંડુલકરને આપવામાં આવ્યો છે. જ્યારે પોલી ઉમરીગર એવોર્ડ જે શ્રેષ્ઠ આંતરરાષ્ટ્રીય ક્રિકેટર હોય તેને એ આપવામાં આવશે. જેની અંદર એ પુરુષોનો એવોર્ડ એ જસપ્રીત બુમરાહને મળેલો છે. જ્યારે શ્રેષ્ઠ આંતરરાષ્ટ્રીય ક્રિકેટર મહિલા માટેનો એવોર્ડ એ સ્મૃતિ મંધાનાને આપવામાં આવ્યો છે. જ્યારે બેસ્ટ ઇન્ટરનેશનલ ડેબ્યુ જેની અંદર એ મેન્સ એ સરફરાઝ ખાન છે. જ્યારે શ્રેષ્ઠ આંતરરાષ્ટ્રીય પદાર્પણ એટલે કે જે ડેબ્યુ તેની અંદર એ મહિલાનો એવોર્ડ એ આશા શોભનાને આપવામાં આવ્યો છે. જ્યારે બીસીસીઆઈ સ્પેશિયલ એવોર્ડ એ રચિન્દ્ર અશ્વિનને આપવામાં આવ્યો છે. કેમ કે હાલમાં જ આ જે અશ્વિન રહ્યો તેને એ નિવૃત્તિ લીધેલી હોવાથી એ બીસીસીઆઈનો સ્પેશિયલ એવોર્ડ તેને એ આપવામાં આવ્યો છે. અને અહીં તમે જે બીસીસીઆઈ એવોર્ડ વિજેતા રહ્યા તેમને એ જે ગ્રુપ ઇમેજ રહે તેને પણ એ જોઈ શકો છો. જેની અંદર એ તમામ રહ્યા એ એવોર્ડ લઈને એ ઉભેલા છે. અને ત્યારબાદ આ જે બીસીસીઆઈ જે સંસ્થા રહી તેની એ પરીક્ષાલક્ષી માહિતી જોવી. જેની અંદર એ તેનું ફૂલ ફોર્મ રહ્યું એ બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઇન ઇન્ડિયા તે તેનું એ ફૂલ ફોર્મ થાય છે. અને જેની રચના રહી એ 1928માં તે તેની એ સ્થાપના કરવામાં આવી હતી. અને જેના પ્રમુખ રહ્યા એ રોજર બિન્ની તે તેના એ પ્રમુખ છે. જ્યારે તેના સીઓ રહ્યા એ હેવાંગ અમીન તે તેના એ સીઓ છે. જ્યારે ઉપપ્રમુખ રહ્યા એ રાજીવ શુક્લા તે તેના એ ઉપપ્રમુખ છે. જ્યારે સચિવ રહ્યા એ દેવજીત સોકિયા તે તેના એ સચિવ છે. જ્યારે પુરુષોની ટીમ રહે તેના કોચ રહ્યા એ ગૌતમ ગંભીર તે તેના એ કોચ છે. જ્યારે મહિલાઓની જે ટીમ રહે ક્રિકેટની તેના કોચ રહ્યા એ ઓમંગ મજબૂદા તે તેના એ કોચ છે. માટે તમારે આ જે વધારાની માહિતી રહે તેને એ ખાસ કરીને યાદ રાખી લેવી. અને ત્યારબાદ આ જે આઈસીસી રહે તે સંસ્થા દ્વારા એ દર મહિને એ આઈસીસી પ્લેયર ઓફ ધ મંથનો એવોર્ડ આપવામાં આવે છે. અને તેની અંદર એ તાજેતરમાં 2 ભારતીય ખેલાડીઓ એ વિજેતા બન્યા હતા. જેની અંદર એ જસપ્રીત બુમરાહ રહ્યો એ ડિસેમ્બર 2024 તેની અંદર એ આઈસીસી પ્લેયર ઓફ ધ મંથ રહ્યો તેનો એ એવોર્ડ જીતેલો છે. માટે તમને એમ પૂછાય કે ડિસેમ્બર 2024ના એ આઈસીસી પ્લેયર ઓફ ધ મંથનો એવોર્ડ એ કોને આપવામાં આવે છે? તો તમારો જવાબ લો એ જસપ્રીત બુમરાહ જે બની જાય છે. અને તાજેતરમાં એ ફેબ્રુઆરી મહિનો તેની અંદર પણ એ આઈસીસી પ્લેયર ઓફ ધ મંથનો એવોર્ડ એ શુભનમ ગિલને આપવામાં આવ્યો હતો. માટે તે પણ એ પરીક્ષાની દ્રષ્ટિએ એ ખૂબ જ આઈએમપી છે. કેમ કે તેને એ ફેબ્રુઆરીમાં જ આપવામાં આવ્યો છે. માટે તમારે આ બંનેના નામ અને કયા મહિનામાં એ તેમને એવોર્ડ આપવામાં આવ્યો છે તે એ ખાસ કરીને યાદ રાખી લેવો. અને આ જે આઈસીસી એવોર્ડ તે એ આઈસીસી સંસ્થા રહે તેના દ્વારા એ આપવામાં આવે છે. અને તેની અંદર એ વાત કરીએ જેની અંદર એ તેની સ્થાપના રહી એ 15 જૂન 1909માં તે તેની એ સ્થાપના કરવામાં આવી હતી. અને જેનું મુખ્યાલય એ જે યુએ જે દુબઈ રહ્યું તેની અંદર એ આવેલું છે. જ્યારે બીસીસીઆઈ જે સંસ્થા રહે તેનું મુખ્ય મથક રહ્યું એ જે વાનખેડે સ્ટેડિયમ જે મુંબઈમાં આવેલું છે ત્યાં એ બીસીસીઆઈનું મુખ્ય મથક છે. જ્યારે આઈસીસીનું મુખ્ય મથક રહ્યું એ દુબઈ ખાતે છે. અને તેના અધ્યક્ષ એ જય શાહને એ બનાવવામાં આવે છે. અને જે એ આઈસીસીના એ અધ્યક્ષ બનનાર એ સૌથી યુવા એ વ્યક્તિ છે. અને જે એક ભારતીય છે. માટે તે એ પરીક્ષાની દ્રષ્ટિએ એ આઈએમપી બની જાય છે. જ્યારે આઈસીસીના એ ઉપાધ્યક્ષ એ ઇમરાન ખ્વાજા તે તેના એ ઉપાધ્યક્ષ છે. માટે આ જે માહિતી રહે તેને એ ખાસ કરીને એ યાદ રાખી લેજો. અને ત્યારબાદ એ તાજેતરમાં જ એ વીપીએલ 2025 તેનું આયોજન એ સમાપ્ત થયું છે. અને આ જે વીપીએલ 2025 એટલે જે વિમેન્સ પ્રીમિયર લીગ 2025 યોજાણી તે રહી એ તેની ત્રીજી આવૃત્તિ હતી.
અને તેની અંદર એ આયોજન રહ્યું એ બીસીસીઆઈ દ્વારા તેનું આયોજન કરવામાં આવશે. અને જે આ VPL 2025 યોજાનું તેની અંદર એ ટાઇટલ સ્પોન્સર રહ્યું એ ટાટા હતું. જ્યારે ફાઇનલ મેચ રહી એ દિલ્હી કેપિટલ્સ અને મુંબઈ ઇન્ડિયન્સ રહ્યું તેની વિશે એ ફાઇનલ યોજાણી હતી. અને જે આ દિલ્હી કેપિટલ એ આ ત્રણેય સિઝન રહી તેની અંદર એ ફાઇનલમાં પહોંચેલું છે. માટે તમને એમ પૂછાય કે VPLની અંદર એ દિલ્હી કેપિટલ એ કેટલી વખત એ ફાઇનલમાં પ્રવેશેલું છે, તો તેનો જવાબ એ 3 વખત એ આવી જાય છે. અને જે આ ફાઇનલ છે દિલ્હી કેપિટલ અને જે મુંબઈ ઇન્ડિયન્સ વિશે રમાણી તેની અંદર એ વિજેતા ટીમ રહી એ મુંબઈ ઇન્ડિયન્સ બની હતી. અને જે રહ્યું એ તેનું બીજું ટાઇટલ હતું. અને જે આ VPL 2025 યોજાણી તેની અંદર એ પ્લેયર ઓફ ધ સિરીઝનો એવોર્ડ એ નેટ સાયવર બ્રન્ટને આપવામાં આવ્યો હતો. અને અહીં આપણે જે તેની વધારાની માહિતી જોઈ જેની અંદર એ નારંગી કેપ એટલે કે જે ઓરેન્જ કેપ રહે જે સૌથી વધુ રન કરતા હોય તેને એ ઓરેન્જ કેપ આપવામાં આવશે. અને તે વિજેતા રહે એ નાતાલી સાયવર બ્રન્ટ તે એ વિજેતા બની હતી. જ્યારે પર્પલ કેપ જે સૌથી વધુ વિકેટ લેતા હોય તેને એ પર્પલ કેપ આપવામાં આવશે. અને જે આ VPL 2025 રહે તેની એ પર્પલ કેપ રહે એ એમિલિયા કેનને આપવામાં આવ્યા હતા. અને અહીં તમે જે ભારત VPL 2025 રહે તેની અંદર એ ભારતીય ટીમના જે વિવિધ જે 5 ટીમો હતી જેની અંદર એ VPLમાં ભાગ લેશે એટલે કે જે VPL રહે તેની અંદર એ મુખ્યત્વે 5 ટીમો છે. જેની અંદર એ તમામ ટીમોના કેપ્ટન તે એ જોઈ શકો છો. માટે તમારે આ જે નામ રહ્યા તેને એ ખાસ કરીને યાદ રાખવા. અને આની અંદર જે ગુજરાતની ટીમ રહી એ ગુજરાત જાયન્ટ છે. માટે તમારે તેના કેપ્ટન તે પણ એ યાદ રાખી લેવા. અને ત્યારબાદ એ આપણે વાત કરીએ જેની અંદર આ જે VPL 2025 છે તેની સાથે સાથે એ ઇન્ડિયન પ્રીમિયર લીગ 2024 છે તેની વાત કરીએ જેની એ IPL રહી તેની શરૂઆત એ 2008માં કરવામાં આવી હતી. અને જે આ 2024ની જે IPL હતી તેની ફાઇનલ રહી એ સનરાઇઝર્સ હૈદરાબાદ વિસિસ KKR જે ચેન્નઈ ખાતે એ તેની ફાઇનલ યોજાણી હતી. અને જેની અંદર એ KKR જે ત્રીજી વખત રહી એ વિજેતા બની હતી. અને આ IPL 2024માં એ ઓરેન્જ કેપ રહી જે સૌથી વધુ રન કરતા તે એ વિરાટ કોહલીને મળી હતી. જ્યારે પર્પલ કેપ રહી એ હર્ષલ પટેલને આપવામાં આવી હતી. જ્યારે મૂલ્યવાન પ્લેયર એટલે જે પ્લેયર ઓફ ધ સિરીઝ તે એવોર્ડ એ સુનિલ નાયરને મળ્યો હતો. અને જે આ IPL 2024 તેની અંદર એ ગુજરાત ટાઇટનના એ કેપ્ટન એ શુભનમ ગિલ હતા. અને જે આ IPL તેની અંદર એ સૌથી વધુ ટ્રોફી રહી એ CSK અને જે મુંબઈ રહી તેમણે એ 5 વખત એ જીતેલી છે. માટે તમારે આ આંકડો રહ્યો તેને એ ખાસ કરીને યાદ રાખવો. અને જે 2025માં જે IPL યોજાવાની છે તે IPLનું એ 18મી એ આવૃત્તિ છે. માટે તેને એ તમારે ખાસ કરીને યાદ રાખી લેવી. અને ત્યારબાદની આપણે વાત કરીએ જેની અંદર એ ICCની એ વિવિધ જે ટુર્નામેન્ટો રહી જે દર વર્ષે અને જે વિવિધ વર્ષોમાં એ યોજાતી હોય છે તેનો એ ટૂંકો સારાંશ તે તમને અહીં આપવામાં આવે છે. તેની વાત કરીએ જેની અંદર એ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2021થી લઈને એ 23ની ફાઇનલ રહી એ લંડન જે ઇંગ્લેન્ડમાં આવેલું છે તે ખાતે એ યોજાણી હતી. અને જેની અંદર એ ઓસ્ટ્રેલિયા રહ્યું એ વિજેતા બન્યું હતું. જ્યારે રનરઅપ રહ્યું એ ભારત રહ્યું હતું. અને હવે પછીની એ 2023થી લઈને એ 25 સુધીની જે ફાઇનલ રહી એ લંડન ખાતે જે ઇંગ્લેન્ડ રહ્યું ત્યાં એ 2025માં એ યોજાશે. અને ત્યારબાદનો એ ટુર્નામેન્ટ રહી એ પુરુષોનો ક્રિકેટ વર્લ્ડ કપ છે જે 2023માં રહ્યું એ ભારત ખાતે એ યોજાણો હતો. અને જેની અંદર એ વિજેતા રહી એ ઓસ્ટ્રેલિયા ટીમ બની હતી. જ્યારે રનરઅપ રહી એ ભારત રહ્યું હતું. અને હવે પછીનો એ 2027નો જે પુરુષોનો ક્રિકેટ વન ડે વર્લ્ડ કપ રહ્યો એ દક્ષિણ આફ્રિકા ઝિમ્બાબ્વે અને નામિબિયા જે દેશ રહ્યા તેની વિશે એ યોજાશે. અને ત્યારબાદનો એ ટુર્નામેન્ટ રહી એ મહિલા ક્રિકેટ વન ડે વર્લ્ડ કપ 2022 અને જેનું આયોજન રહ્યું એ ન્યૂઝીલેન્ડ ખાતે એ કરવામાં આવ્યું હતું. અને જેની અંદર એ ઓસ્ટ્રેલિયા રહ્યું એ વિજેતા બન્યું હતું. જ્યારે રનરઅપ રહ્યું એ ઇંગ્લેન્ડ રહ્યું હતું. અને હવે પછીનો એ 2025નો જે મહિલા ક્રિકેટ વન ડે વર્લ્ડ કપ રહ્યો એ ભારતમાં એ યોજાવાનો છે. અને ત્યારબાદનો એ ટુર્નામેન્ટ રહી એ પુરુષોનો T20 વર્લ્ડ કપ છે. અને જેની અંદર એ 2024નું આયોજન રહ્યું એ વેસ્ટ ઇન્ડિઝ અને જે USA રહ્યું તેની અંદર એ કરવામાં આવ્યું હતું. અને જેની અંદર એ વિજેતા ટીમ રહી એ ભારત બન્યું હતું. જ્યારે રનરઅપ રહ્યું એ દક્ષિણ આફ્રિકા રહ્યું હતું. અને હવે પછી એ 2026માં જે પુરુષોનો T20 વર્લ્ડ કપ રહ્યો તેનું આયોજન એ ભારત અને શ્રીલંકામાં એ કરવામાં આવશે. અને ત્યારબાદની એ ટુર્નામેન્ટ રહી એ મહિલા T20 વર્લ્ડ કપ છે. અને જેનું એ 2024માં આયોજન રહ્યું એ UAE એટલે કે જે સંયુક્ત આરબ અમીરાત રહ્યું તેની અંદર એ કરવામાં આવ્યું હતું. અને જેની અંદર એ ન્યૂઝીલેન્ડ રહ્યું તે એ વિજેતા બન્યું હતું. જ્યારે દક્ષિણ આફ્રિકા રહ્યું એ તેની અંદર એ રનરઅપ રહ્યું હતું. અને હવે પછી એ 2026નો જે મહિલા T20 વર્લ્ડ કપ રહ્યો તેનું આયોજન એ ઇંગ્લેન્ડમાં એ કરવામાં આવશે. અને ત્યારબાદ એ તાજેતરમાં જે યોજાણી પુરુષોની ચેમ્પિયન ટ્રોફી
અને તેની અંદર એ 2025નું જે આવૃત્તિ રહી તેનું આયોજન એ પાકિસ્તાન અને જે યુએ રહ્યું તેની અંદર એ કરવામાં આવ્યું હતું. અને જેની અંદર એ ભારત રહ્યું એ વિજેતા બન્યું હતું. જ્યારે રનરઅપ રહ્યું એ ન્યુઝીલેન્ડ રહ્યું હતું. માટે તમારે આ જે ન્યુઝીલેન્ડનું નામ રહ્યું તેને એ ખાસ કરીને યાદ રાખવું. અને હવે પછી એ 2029ની જે ચેમ્પિયન ટ્રોફી રહી તે એ ભારતમાં એ યોજાશે. અને ત્યારબાદ એ મહિલા ચેમ્પિયન ટ્રોફી રહી જે T20 સિરીઝમાં રમાશે તેનું આયોજન રહ્યું એ પ્રથમ વખત એ 2027થી શ્રીલંકા ખાતે એ થવાનું છે. માટે તમારે તેનું નામ એ ખાસ કરીને યાદ રાખવું. ત્યારબાદ આપણે જે આઈસીસી જે સંસ્થા રહી તેના દ્વારા એ જુનિયર માટે જે વર્લ્ડ કપ યોજાય છે તેની વાત કરીએ, જેની અંદર એ અંડર-19 પુરુષોનો વન ડે વર્લ્ડ કપ રહ્યો તેનું એ 2024માં આયોજન રહ્યું એ દક્ષિણ આફ્રિકા ખાતે કરવામાં આવ્યું હતું. અને જેની અંદર એ ઓસ્ટ્રેલિયા રહ્યું એ વિજેતા બન્યું હતું. જ્યારે ભારત રહ્યું એ રનરઅપ રહ્યું હતું. અને હવે પછી એ 2026નો જે અંડર-19 પુરુષોનો વન ડે વર્લ્ડ કપ રહ્યો તેનું આયોજન એ ઝિમ્બાબ્વે અને નામીબિયા રહ્યું તેની અંદર એ કરવામાં આવશે. અને ત્યારબાદની ટુર્નામેન્ટ રહી એ અંડર-19 મહિલા T20 વર્લ્ડ કપ છે. અને જેનું 2025માં આયોજન રહ્યું એ મલેશિયા ખાતે કરવામાં આવ્યું હતું. અને જેની અંદર એ ભારત રહ્યું એ વિજેતા બન્યું હતું. જ્યારે રનરઅપ રહ્યું એ દક્ષિણ આફ્રિકા તેની અંદર એ રનરઅપ રહ્યું હતું. અને હવે પછી એ 2027નો જે અંડર-19 મહિલા T20 વર્લ્ડ કપ રહ્યો તેનું આયોજન એ બાંગ્લાદેશ અને નેપાળની અંદર એ કરવામાં આવશે. માટે તમારે અહીં જે આઈસીસીની જે બધી ટુર્નામેન્ટ રહે તેને એ ખાસ કરીને યાદ રાખવી. અને તેની અંદર એ ભારતની સામે એ કયા દેશ એ રનરઅપ રહ્યો છે તે પણ એ જોઈ લેવો. ક્રિકેટ માટેની આંતરરાષ્ટ્રીય સંસ્થા જેમ આઈસીસી છે તેમજ એ જે એશિયાના દેશો રહ્યા તેની માટે એ એશિયન ક્રિકેટ કાઉન્સિલની રચના કરવામાં આવી છે. અને તેના દ્વારા એ જે વિવિધ ટુર્નામેન્ટો યોજાય છે તેની વાત કરીએ, જેની અંદર એ એશિયા ક્રિકેટ વર્લ્ડ કપ 2023 તેનું આયોજન એ પાકિસ્તાન ખાતે એ કરવામાં આવ્યું હતું. અને જેની અંદર એ ભારત રહ્યું એ વિજેતા બન્યું હતું. અને તે રહ્યું એ તેનું 8મું ટાઇટલ હતું. જ્યારે આ એશિયા પુરુષોનો જે વન ડે વર્લ્ડ કપ યોજાણો તેની અંદર એ રનઅપ રહ્યું એ શ્રીલંકા રહ્યું હતું. જ્યારે એસીસી અંડર-19 એશિયા કપ રહ્યો તેનું આયોજન 2024માં એ યુએ રહ્યું તે ખાતે એ તેનું આયોજન કરવામાં આવ્યું હતું. અને જેની અંદર એ બાંગ્લાદેશ રહ્યું એ વિજેતા રહ્યું હતું. અને તે રહ્યું એ તેનું બીજું ટાઇટલ હતું. જ્યારે રનરઅપ રહ્યું એ ભારત એ તેનું રનરઅપ રહ્યું હતું. અને જ્યારે એ આપણે મહિલાઓની વાત કરીએ, જેની અંદર એ મહિલા T20 એશિયા કપ રહ્યો તેનું આયોજન રહ્યું એ શ્રીલંકા ખાતે એ 2024માં કરવામાં આવ્યું હતું. અને જેની અંદર એ શ્રીલંકા રહ્યું જે તેનો પહેલો ખિતાબ હતો તે એ વિજેતા બન્યું હતું. જ્યારે રનરઅપ રહ્યું એ ભારત રહ્યું હતું. જ્યારે મહિલાઓ માટેનો એ અંડર-19 મહિલા T20 એશિયા કપ અને જેનું આયોજન રહ્યું એ 2024માં એ મલેશિયા ખાતે એ કરવામાં આવ્યું હતું. અને જેની અંદર એ ભારત રહ્યું એ ચેમ્પિયન બન્યું હતું. અને આ રીતે એ તેનું પહેલું ટાઇટલ હતું. જ્યારે રનરઅપ રહ્યું એ બાંગ્લાદેશ રહ્યું હતું. માટે તમારે જે આ એસીસીની જે વિવિધ ટુર્નામેન્ટ હોય તે એ ખાસ કરીને યાદ રાખી લેવી. અને ત્યાર પછીની એ આપણે વાત કરીએ, જેની અંદર એ ક્રિકેટની અંદર જે વિવિધ જે ટ્રોફીઓ રમાય છે તેની વાત કરીએ, જેની અંદર એ રણજી ટ્રોફી 2024-25 રહી તેની ફાઇનલ રહી એ કેરળ અને વિદર્ભ વચ્ચે એ યોજાણી હતી. અને જેની અંદર એ વિજેતા રહ્યું એ વિદર્ભ બન્યું હતું. અને તે રહ્યું એ તેનું ત્રીજું ટાઇટલ હતું. અને ત્યારબાદની એ ક્રિકેટની ટ્રોફી રહી એ વિજય હજારે ટ્રોફી છે. વિજય હજારે ટ્રોફી 2024 પછી જેની ફાઇનલ રહી એ કર્ણાટક અને વિદર્ભ વચ્ચે યોજાણી હતી. અને જેની અંદર એ કર્ણાટક રહ્યું એ વિજેતા બન્યું હતું. અને તેનું રહ્યું એ 5મું એ ટાઇટલ હતું. અને ત્યારબાદની એ ટુર્નામેન્ટ રહી એ સૈયદ મુસ્તાફક અલી ટ્રોફી 2024-25 છે. અને જેની ફાઇનલ રહી એ મુંબઈ અને જે મધ્યપ્રદેશ રહ્યું તેના વચ્ચે એ યોજાણી હતી. અને જેની એ વિજેતા ટીમ રહી એ મુંબઈ બન્યું હતું. અને જે રહ્યું એ તેનું બીજું ટાઇટલ હતું. અને ત્યારબાદનો એ ટ્રોફી રહી એ ઈરાની કપ 2024-25 છે. અને જેની ફાઇનલ રહી એ મુંબઈ અને જે શેષ ભારત એટલે કે જે રેસ્ટ ઓફ ઇન્ડિયા રહ્યું તેના વચ્ચે એ યોજાણી હતી. અને જેની અંદર એ વિજેતા ટીમ રહી એ મુંબઈ બની હતી. અને તે રહ્યું એ તેનું 15મું રહ્યું એ ટાઇટલ હતું. અને જે આ ઈરાની કપ રહ્યો તે એ જૂની છેલ્લી આવૃત્તિની એ રણજી ટ્રોફી વિજેતા ટીમ અને જે રેસ્ટ ઓફ ઇન્ડિયા જે ભારતના જે વિવિધ ખેલાડીઓ રહ્યા તે બંને વિશે યોજાતી હોય છે. માટે તમારે આ ઈરાની કપ રહ્યો તેને એ ખાસ કરીને યાદ રાખો. અને જે આ 2024નો જે ઈરાની કપ રહ્યો તે એ મુંબઈએ જીતેલો છે. જ્યારે ઈરાની કપ એ સૌથી વધુ જીતનાર એ ટીમ રહી એ રેસ્ટ ઓફ ઇન્ડિયા જે શેષ ભારત હોય તેણે એ 30 વખત એ જીતેલો છે. માટે તમારે તેનો અંક કર્યો તેને પણ એ યાદ રાખી લેવો. અને ત્યારબાદની એ ટ્રોફી રહી એ દુલીપ ટ્રોફી 2024 છે. અને જેની ફાઇનલ રહી એ ભારત એ અને ભારત સી વચ્ચે એ યોજાણી હતી. અને જેની અંદર એ ભારત એ રહ્યું એ વિજેતા બન્યું હતું. અને ત્યારબાદની એ ટ્રોફી રહી એ દેવધર ટ્રોફી છે.
અને દેવધર ટ્રોફી 2023 રહી તેની ફાઇનલ એ દક્ષિણ ઝોન અને પૂર્વ ઝોન વચ્ચે એ યોજાણી હતી અને જેની અંદર એ વિજેતા ટીમ રહી એ દક્ષિણ ઝોન બની હતી અને અહીં તમને જે પણ એ ટ્રોફી આપવામાં આવી છે આ જે 6 ટ્રોફી રહી તે બધી રહી એ ક્રિકેટની રમત રહી તેની સાથે એ સંકળાયેલી છે માટે તમને એમ પૂછે કે નીચેનામાંથી એ ક્રિકેટની રમત સાથે એ કઈ ટ્રોફી સંકળાયેલ છે અને આ 6 માંથી એ કોઈ પણ નામ હોય તો તમારે એ તે તેને એ ટીક કરી લેવું જ્યારે એ ક્રિકેટની રમત સાથે એ સંકળાયેલ છે અને આ સિવાય એ જે કુચ બિહારી ટ્રોફી સીકે નાયડુ ટ્રોફી વિનુ માકડ ટ્રોફી તે બધી રહી એ જે ક્રિકેટની રમત રહી તેની સાથે એ સંકળાયેલી છે ત્યારબાદ આપણે જે હોકી જે રમત રહી તેના એ વિવિધ જે ટુર્નામેન્ટો રહી તેની વાત કરીએ જેની અંદર એ FIS હોકીઝ વર્લ્ડ કપ 2024 જેનું આયોજન એ મસ્કત જે ઓમાન દેશ રહ્યો તેની અંદર એ કરવામાં આવ્યો હતો જેની અંદર જે પુરુષનો વર્લ્ડ કપ રહ્યો તેની અંદર એક ગોલ્ડ મેડલ એ નેધરલેન્ડે જીતેલો હતો જ્યારે સિલ્વર મેડલ એ મલેશિયાએ જીતેલો છે જ્યારે બ્રોન્ઝ મેડલ એ ઓમાને જીતેલો છે જ્યારે જે મહિલા વર્લ્ડ કપ રહ્યો તેની અંદર એક ગોલ્ડ મેડલ નેધરલેન્ડે જીતેલો છે જ્યારે સિલ્વર મેડલ એ ભારતે જીતેલો છે જે પરીક્ષાની દ્રષ્ટિએ એ આઈએમપી છે જ્યારે બ્રોન્ઝ મેડલ એ પોલેન્ડ જે દેશ રહ્યો તેણે એ જીતેલો છે અને ત્યારબાદ એ જે હોકીની રમત રહી તેની અંદર એ સુલતાન ઓફ જોહર કપ રહ્યો તેની એ હોકી માટે એ યોજાતો હોય છે તેની અંદર એ 2024નો જે વર્લ્ડ કપ હતો તેનું આયોજન એ જોહાર બહરુ જે મલેશિયા રહ્યું તેની અંદર એ કરવામાં આવ્યું હતું જેની અંદર એક ગોલ્ડ મેડલ લ્યો એ ગ્રેટ બ્રિટન એટલે કે જે ઇંગ્લેન્ડ રહ્યું તેને એ જીતેલો છે જ્યારે સિલ્વર મેડલ એ ઓસ્ટ્રેલિયાએ જીતેલો છે જ્યારે બ્રોન્ઝ મેડલ એ ભારતે જીતેલો છે અને ભારતે જે આ બ્રોન્ઝ મેડલ જીત્યો તે એ જે ન્યુઝીલેન્ડ દેશ રહ્યો તેને હરાવીને એ જીતેલો છે જે પરીક્ષાની દ્રષ્ટિએ એ આઈએમપી છે અને જો તમને પૂછે કે સુલતાન ઓફ જોહર કપ રહ્યો એ કઈ રમત માટે એ યોજાય છે તો તમારો જવાબ રહ્યો એ હોકી બની જાય છે અને જે આ હોકી રહે એ ભારત દેશની એ રાષ્ટ્રીય રમત છે અને હોકીની અંદર એ ધ્યાનચંદ રહ્યા એ ખૂબ જ જાણીતા છે અને ધ્યાનચંદને એ હોકીના જાદુગર તરીકે પણ એ ઓળખવામાં આવશે અને જેમની યાદમાં એ 29 ઓગસ્ટ રહ્યો તેને એ રાષ્ટ્રીય ખેલ દિવસ તરીકે પણ એ ઉજવવામાં આવશે જે અવારનવાર એ પૂછાયેલું છે માટે તમારે તેમનું નામ એ ખાસ કરીને યાદ રાખવું અને ત્યારબાદના એ આપણે વાત કરીએ જેની અંદર એ પુરુષોની એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી 2024 જેનું આયોજન રહ્યું એ હોનબલુરી ચીન ખાતે કરવામાં આવ્યું હતું અને જેની અંદર એ ભારત રહ્યું એ વિજેતા બન્યું હતું અને તે રહ્યું એ તેનું 5મું ટાઇટલ હતું અને તેની અંદર એ રનરઅપ રહ્યું એ ચીન રહ્યું હતું જ્યારે ત્રીજું સ્થાન રહ્યું એ પાકિસ્તાનનું હતું અને અહીં તમે જે ચેમ્પિયન રહ્યું તેને પણ એ જોઈ શકો છો ટીમ ઇન્ડિયા અને ત્યારબાદનો એ મહિલાની એશિયન ચેમ્પિયન ટ્રોફી 2024 જેનું આયોજન એ ભારતમાં રાજગીર જે બિહાર ખાતે રહ્યું ત્યાં એ તેનું આયોજન કર્યું હતું માટે તે રહ્યું એ પરીક્ષાની દ્રષ્ટિએ એ ખૂબ જ આઈએમપી છે અને જેની અંદર એ ચેમ્પિયન રહ્યું એ ભારત હતું અને તે રહ્યું એ તેનું ત્રીજું ટાઇટલ હતું જ્યારે રનરઅપ ટીમ રહી એ ચીન રહ્યું તે તેનું એ રનરઅપ રહ્યું હતું જ્યારે ત્રીજું સ્થાન રહ્યું એ જાપાનનું હતું અને અહીં તમે જે બિહાર ખાતે જે મહિલાની એશિયન ચેમ્પિયન ટ્રોફી યોજાની તેનો લોગો રહ્યો તે પણ એ જોઈ શકો છો અને અહીં જે ચેમ્પિયન ટીમ રહે ઇન્ડિયા તેની ઇમેજ એ તમને આપવામાં આવી છે એટલે કે અહીં આપણે જે ભારતની જે હોકીની જે મહત્વની જે ઇવેન્ટ હોય હતી તે તમામ રહે એને જોવાનો પ્રયત્ન કર્યો જે તમારે એ ખાસ કરીને યાદ રાખી લેવી અને ત્યારબાદ એ જે વિવિધ જે રમતો રહે તેની એ આગામી આવૃત્તિની વાત કરીએ જેની અંદર એ 12મી વર્લ્ડ પેરા એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ 2025 રહી તેનું આયોજન એ નવી દિલ્હી ખાતે એ થવાનું છે જે પરીક્ષાની દ્રષ્ટિએ એ ખૂબ જ આઈએમપી બની જશે ત્યારબાદ એ ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સ 2025 તેનું આયોજન એ બિહાર ખાતે એ થવાનું છે કોમનવેલ્થ સંસદીય પરિષદ 2026 રહી તેની યજમાની એ ભારત કરશે ISSS જુનિયર વર્લ્ડ કપ 2025 તે એ ભારતમાં યોજાશે અને જે આ નેશનલ રાઇફલ એસોસિએશન ઓફ ઇન્ડિયા રહ્યું તેના પ્રમુખ રહ્યા એ કલિકેશ નારાયણ સિંઘ દવે તે તેના એ પ્રમુખ છે ખેલો ઇન્ડિયા વિન્ટર ગેમ્સ 2025 તેનું આયોજન એ લદ્દાખ અને જમ્મુ કાશ્મીર તે ખાતે એ કરવામાં આવ્યું અને જેનો માસ્કોટ એ સીન એસી જે હિમશીતો છે તે તેનો એ માસ્કોટ છે અને તેનો ઇમેજ રહે તે પણ અહીં તમે જોઈ શકો છો જ્યારે ફિડે ચેસ વર્લ્ડ કપ 2025 તેનું આયોજન એ નવી દિલ્હી ખાતે થવાનું છે માટે આ તમારે જે ફિડે ચેસ વર્લ્ડ કપ રહ્યો તેનું નામ રહ્યું એ ખાસ કરીને યાદ રાખવું ત્યારબાદ એ જે 39મી જે રાષ્ટ્રીય ગેમ્સ 2027 તેનું આયોજન એ મેઘાલય ખાતે થવાનું છે જ્યારે 38મી જે રાષ્ટ્રીય ગેમ્સ હતી તેનું આયોજન 2025માં એ જે ઉત્તરાખંડ રાજ્ય રહ્યું તેની અંદર એ થયું હતું જ્યારે પ્રથમ ઓલિમ્પિક સંશોધન પરિષદનું આયોજન એ ગુજરાત ખાતે એ થવાનું છે 23મી રાષ્ટ્રીય પેરા એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ 2025 તેનું આયોજન એ તમિલનાડુ ખાતે થવાનું છે
અને જેનો માસ્કોટ રહ્યો એ ગજવીરન જે હાથી રહ્યો તે તેનો એ માસ્કોટ છે અને તે માસ્કોટ રહ્યો તે પણ અહીં તમે જોઈ શકો છો. અને ત્યારબાદ એ આપણે વાત કરીએ જેની અંદર એ આગામી આવૃત્તિ જે ફૂટબોલ વર્લ્ડ કપ છે અને ફૂટબોલ વર્લ્ડ કપની એ પ્રથમ આવૃત્તિ રહે તે એ 1930માં ઉરુગ્વે ખાતે એ યોજાણો હતો અને જેની અંદર એ ઉરુગ્વે રહ્યું એ વિજેતા બન્યું હતું, જ્યારે અર્જેન્ટિના રહ્યું એ રનરઅપ રહ્યું હતું. અને તેની છેલ્લી આવૃત્તિ રહી એ 2022માં જે બાવીસમો ફૂટબોલ વર્લ્ડ કપ હતો અને જેનું આયોજન એ કતાર ખાતે થયું હતું અને જેની અંદર અર્જેન્ટિના જે લિયોનેલ મેસી જેનો કેપ્ટન છે તે એ વિજેતા બન્યું હતું, જ્યારે ફ્રાન્સ રહ્યું એ રનરઅપ રહ્યું હતું. અને હવે પછીનો એ 23મો જે વર્લ્ડ કપ રહ્યો એ 2026માં કેનેડા, મેક્સિકો અને અમેરિકામાં યોજાશે. ત્યારબાદ 24મો એ ફૂટબોલનો વર્લ્ડ કપ રહ્યો એ 2030માં મોરોક્કો, પોર્ટુગલ અને સ્પેનમાં યોજાશે. અને જે આ 2030માં એ જે આ ફૂટબોલ વર્લ્ડ કપ રહ્યું તેના એ 100 વર્ષ થવાથી એ તેની જે શતાબ્દી મેચો રહી તેનું આયોજન એ અર્જેન્ટિના, પરાગ્વે અને ઉરુગ્વેની અંદર એ કરવામાં આવશે. માટે તમારે આ જે 6 દેશો રહ્યા તેના નામ એ યાદ રાખવા. અને ત્યારબાદ એ 25મો જે 2034નો જે ફૂટબોલ વર્લ્ડ કપ રહ્યો તેનું આયોજન એ સાઉદી અરેબિયા ખાતે કરવામાં આવશે. અને અહીં તમે જે 2022નો જે કતારનો જે ફૂટબોલ વર્લ્ડ કપ હતો તેનો લોગો પણ અહીં તમે જોઈ શકો છો. અને ત્યારબાદ એ એશિયન વિન્ટર ગેમ્સ 2025 અને જે આ 2025માં રહ્યું એ તેની 9મી આવૃત્તિ હતી અને જેનું આયોજન રહ્યું એ હાર્બિન જે ચીન રહ્યું તે ખાતે એ તેનું આયોજન કરવામાં આવશે. અને જેનું સ્લોગન રહ્યું એ ડ્રીમ ઓફ વિન્ટર લવ અમોંગ એશિયા તે તેનું એ સ્લોગન હતું. જ્યારે તેના માસ્કોટની વાત કરીએ જેનું માસ્કોટ રહ્યું એ બિન બિન અને નિસી જે સાઇબેરિયન એ વાઘ છે તે તેના એ માસ્કોટ હતા અને તે પણ અહીં તમે જોઈ શકો છો. માટે તમારે જે આ એશિયન વિન્ટર ગેમ્સ 2025 તેનું આયોજન એ ક્યાં થવાનું છે તે તમારે યાદ રાખવું અને તેનો માસ્કોટ રહ્યો તે પણ એ તમારે યાદ રાખી લેવો. ત્યારબાદ આપણે જે આ રમતગમતનું જે કરંટ અફેર જોયું તેની અંદર જો ખૂબ જ મહત્વનું હોય તે તેના આ મહત્વના જે ફેક્ટ રહ્યા તેની અંદરથી એ સવાલ પૂછેલા છે. માટે તમારે આ જે મહત્વના ફેક્ટ રહ્યા તેને એ ખાસ કરીને એ જોઈ લેવા. જેની અંદર એ બીસીસીઆઈના નવા લોકપાલ તરીકે એ જે અરુણ મિશ્રા રહે તેમની એ નિમણૂક કરવામાં આવી છે, જ્યારે બીસીસીઆઈના એ એન્ટી કરપ્શન યુનિટ રો તેના વડા તરીકે એ શરદ કુમારને બનાવવામાં આવ્યા છે. અને જે આ બીસીસીઆઈ જે સંસ્થા રહી તેનું મુખ્ય મથક રહ્યું એ મુંબઈ ખાતે આવેલું છે. અને ત્યારબાદની સંસ્થા રહી એ એશિયન ક્રિકેટ કાઉન્સિલ છે અને તેના નવા પ્રમુખ તરીકે એ સમ્મી સિલ્વા જે શ્રીલંકાના ખેલાડી રહ્યા તેમની એ નિમણૂક કરવામાં આવી છે. અને જે આ એશિયન ક્રિકેટ કાઉન્સિલ છે તેનું મુખ્ય મથક એ દુબઈ જે યુએઈ તે ખાતે એ તેનું મુખ્ય મથક આવેલું છે. અને ત્યારબાદની સંસ્થા રહી એ ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ છે અને જેના એ નવા અધ્યક્ષ એ જય શાહ જે ભારતીય છે તેમને એ બનાવવામાં આવે છે. અને તે તેના અધ્યક્ષ બનનારા એ સૌથી યુવા વ્યક્તિ છે અને તેના એ એટલે કે જે આઈસીસી જે સંસ્થા રહી તેના એ અધ્યક્ષ બનનાર પ્રથમ ભારતીય રહ્યા એ જગમોહન દાલમિયા તે તેના એ પ્રથમ ભારતીય અધ્યક્ષ હતા, જ્યારે આ જય શાહ એ 5મા તેના ભારતીય અધ્યક્ષ બનેલા છે. અને તે આઈસીસી સંસ્થા રહી તેનું મુખ્ય મથક એ દુબઈ જે યુએઈ ત્યાં તેનું એ મુખ્ય મથક આવેલું છે. અને ત્યારબાદનો ફેક્ટરો એ દુબઈ સ્પોર્ટ કાઉન્સિલ તેના નવા એમ્બેસેડર તરીકે એ હરભજન સિંહ અને જે સાનિયા મિર્ઝા રહ્યા તેમની એ નિમણૂક કરવામાં આવી છે. અને જે આ હરભજન સિંહ રહ્યા તે એ ક્રિકેટર છે, જ્યારે સાનિયા મિર્ઝા રહ્યા એ જે ટેનિસની જે રમત રહે તેની સાથે એ સંકળાયેલા છે. અને ત્યારબાદના એ ફેક્ટરી રહ્યા જેની અંદર એ ઇન્ટરનેશનલ હોકી ફેડરેશનના નવા અધ્યક્ષ રહ્યા એ તૈયબ ઇકરામને બનાવવામાં આવે છે. પીવી સિંધુ રહી તેમના દ્વારા એ જે વિશાખાપટ્ટનમ રહ્યું તેની અંદર એ વિશ્વ સ્તરીય બેડમિન્ટન સેન્ટર રહે તેનો એ પાયો નાખવામાં આવ્યો છે. આના પરથી તમને એમ પૂછાય કે પીવી સિંધુ દ્વારા એ કયા રાજ્યમાં એ જે વિશ્વ સ્તરીય બેડમિન્ટન સેન્ટર રહ્યું તેનો એ પાયો નાખવામાં આવ્યો છે, તો તમારો જવાબ રહ્યો એ આંધ્રપ્રદેશ એ બની જાય, કેમ કે જે વિશાખાપટ્ટનમ રહ્યું એ આંધ્રપ્રદેશમાં એ આવેલું છે. જ્યારે બિલી જીન કિંગ કપ રહ્યો એ ઇટલી એ જીતેલો છે. અને જે આ બિલી જીન કિંગ કપ રહ્યો એ જે ટેનિસની જે રમત રહે તેની અંદર એ રમાતો મહિલાઓ માટેનો એ સર્વોચ્ચ વર્લ્ડ કપ છે. અને ત્યારબાદનો ફેક્ટ રહ્યો એ ઈડન ગાર્ડન સ્ટેડિયમમાં એ ઝુલન ગોસ્વામી રહ્યું તેમનું એ સ્ટેન્ડ બનાવવામાં આવ્યું છે. ઇન્ટરનેશનલ માઇન્ડ સ્પોર્ટ એસોસિએશન રહ્યું તેના અધ્યક્ષ તરીકે એ નંદન કુમાર ઝાની એ નિમણૂક કરવામાં આવી છે. અને ત્યારબાદ એ બીજા ફેક્ટની વાત કરીએ જેની અંદર એ તાજેતરમાં સૈયદ મોદી ઇન્ડિયા ઇન્ટરનેશનલ સુપર 13 3000 તેનું એ આયોજન કરવામાં આવ્યું હતું. અને જેની અંદર એ મેન્સનું ટાઇટલ રહ્યું એ લક્ષ્ય સેને જીત્યું હતું, જ્યારે વિમેન્સનું ટાઇટલ રહ્યું એ પીવી સિંધુએ જીત્યું હતું. માટે તમારે તે બંનેના નામ રહ્યા એ ખાસ કરીને યાદ રાખવા. અને જે આ સૈયદ મોદી ઇન્ડિયા ઇન્ટરનેશનલ સુપર 13 રહ્યું તેનું આયોજન જે
બેડમિન્ટનની રમત રહે તે માટે એ થતું હોય છે. માટે તમારે આ બંને ખેલાડીના એ બેડમિન્ટન સાથે એ સંકળાયેલા છે. જ્યારે આ MCC એટલે કે જે મેલબોર્ન ક્રિકેટ કાઉન્સિલ તેના એ સલાહકાર બોર્ડમાં એ જય સાયરા તે એ જોડાયા છે. જ્યારે મેલબોર્ન ક્રિકેટ ક્લબનું એ માનદ સભ્યપદ રહ્યું એ સચિન તેંડુલકરને એ આપવામાં આવ્યું છે. જે તમારે એ ખાસ કરીને યાદ રાખવા. અને આ ત્યારબાદનો ફેક્ટ એ IPLનો સૌથી યુવા ખેલાડી રહ્યો એ વૈભવ સૂર્યવંશી બન્યો છે. અને જેની ઉંમર એ 13 વર્ષની છે. અને IPLનો એ સૌથી મોંઘો ખેલાડી રહ્યો એ રિષભ પંત છે. અને જે ત્યારબાદનો એ ફેક્ટ રહ્યો એ પરીક્ષાની દ્રષ્ટિએ એ IMP છે. જેની અંદર એ પુમાના નવા બ્રાન્ડ એમ્બેસેડર તરીકે એ જે PV સિંધુ રહે તેમની એ નિમણૂક કરવામાં આવી છે. અને તેમની ઇમેજ રહે તે પણ એ જોઈ શકો છો. અને જે આ પુમા રહે તેના દ્વારા એ છે બેડમિન્ટનની શ્રેણી રહે તેની અંદર એ સાધનો રહ્યા તેને એ પ્રચાર કરવા માટે આ PV સિંધુ રહે તેમની એ નિમણૂક કરવામાં આવી છે. અને જેનો કરાર રહ્યો એ જાન્યુઆરી 2025માં એ થયેલો છે. માટે તમારે તે એ ખાસ કરીને યાદ રાખવો. અને ત્યારબાદના એ ફેક્ટની વાત કરીએ જેની અંદર એ લોસ એન્જલસ 2028ની જે ઓલિમ્પિક રહે તેની અંદર એ ક્રિકેટ રમત રહે તેનો એ સમાવેશ કરવામાં આવશે. T20માં એ સૌથી મોટો સ્કોર રહ્યો એ ઝિમ્બાબ્વે દ્વારા એ કરવામાં આવ્યો છે. અને જે ગામ્બિયા દેશ રહ્યો તેની વિરુદ્ધ એ થયો હતો. અને T20માં એ સૌથી ઝડપી સદી રહી એ સાહિલ ચૌહાણ દ્વારા મારવામાં આવ્યું છે. અને જે ઓસ્ટ્રેલિયા દેશ રહ્યો તેના એ વતની છે. ત્યારબાદનો ફેક્ટ આંતરરાષ્ટ્રીય 50 ગોલ કરનારી એ પ્રથમ ભારતીય ફૂટબોલ મહિલા રહી એ બાલા દેવી છે. અને જે આ બાલા દેવી રહી એ મણિપુર રાજ્ય સાથે એ સંબંધ ધરાવે છે. ત્યારબાદનો ફેક્ટ કે ભારતે એ 2036ની એ ઓલિમ્પિકના આયોજન માટેની દાવેદારી રહી એ નોંધાવી છે. માટે તમને એમ પૂછાય કે ભારતે કયા વર્ષની એ ઓલિમ્પિક રહી તેનું આયોજન માટેની એ દાવેદારી નોંધાવી છે. તો તેનો જવાબ રહ્યો એ 2036 આવશે. અને જે આ 2036ની જે ઓલિમ્પિક રહી તેનું એ મોટા ભાગનું આયોજન એ ગુજરાતની અંદર જે અમદાવાદ શહેર તેની અંદર એ થશે. અને ત્યારબાદનો ફેક્ટ કે એસે સાબા મહિલા બાસ્કેટબોલ ચેમ્પિયનશિપ 2025 રહી તેની અંદર એ ભારત રહ્યું એ વિજેતા બન્યું છે. જ્યારે રનરઅપ રહ્યું એ માલદીવ રહ્યું હતું. અને ત્યારબાદનો ફેક્ટ કે ICC વિમેન્સ ચેમ્પિયન્સ ટ્રોફી 2022-25 રહી એ ઓસ્ટ્રેલિયાએ એ ત્રીજી વખત એ જીતી લીધી છે. અને જ્યારે એ મહિલાઓ માટે એ રમાય છે. અને ત્યારબાદનો ફેક્ટ કે વિશ્વના 7 સૌથી ઊંચા શિખરો સર કરનાર સૌથી યુવા મહિલા વ્યક્તિ રહ્યા એ કામિયા કાર્તિકેય બન્યા છે. જ્યારે ત્યારબાદનો ફેક્ટ કે પ્રો કબડ્ડી લીગ 2024માં એ હરિયાણા સ્ટીલર્સ ચેમ્પિયન રહ્યું એ બનેલું છે. અને ત્યારબાદ કે 2024માં એ સૌથી વધુ રન કરનાર એ મહિલા રહી સ્મૃતિ મંધાના છે. સતત 2 T20 સદી ફટકારનાર ખેલાડી રહ્યો એ સંજુ સેમસન છે. ICC વિમેન્સ T20 વર્લ્ડ કપ ન્યૂઝીલેન્ડે એ દક્ષિણ આફ્રિકાને હરાવીને રહ્યું એ જીતેલો છે. તીરંદાજી વર્લ્ડ કપ 2024માં રહ્યું એ દીપિકા કુમાર રહ્યું તેમણે એ સિલ્વર મેડલ એ જીતેલો છે. જે તમારે એ ખાસ કરીને યાદ રાખો. અને ત્યારબાદના એ ફેક્ટની વાત કરીએ જેની અંદર એ ત્રીજો જુનિયર હોકી એશિયા કપ 2024 જેનું આયોજન એ મસ્કત જે ઓમાન રહ્યું તે ખાતે એ કરવામાં આવ્યું. અને જેની ફાઇનલ એ ભારત અને પાકિસ્તાન વચ્ચે બની હતી. અને જેની અંદર એ વિજેતા રહ્યું એ ભારત રહ્યું હતું. અને ત્યારબાદનો ફેક્ટ કે મહિલા જુનિયર હોકી એશિયા કપ 2024 જેનું આયોજન એ મસ્કત ઓમાન ખાતે થયું હતું. જેની ફાઇનલ એ ભારત અને ચીન વચ્ચે એ યોજાણી હતી. અને જેની અંદર એ વિજેતા રહ્યું એ ભારત રહ્યું હતું. અને ત્યારબાદની વાત કરીએ કે ફેક્ટની કે 21 ડિસેમ્બરના રોજ એ વિશ્વ બાસ્કેટબોલ દિવસ રહ્યો તેની એ ઉજવણી કરવામાં આવશે. જ્યારે 23મી એ સંતોષ ટ્રોફી 2024 રહી તેની અંદર એ વિજેતા ટીમ રહી એ પશ્ચિમ બંગાળ બની હતી. લિયોનલ મેસી રહ્યો તેને એ US પ્રેસિડેન્શિયલ મેડલ ઓફ ફ્રીડમ રહ્યો તે એ આપવામાં આવ્યો છે. અને આ લિયોનલ મેસી રહ્યો એ ફૂટબોલનો એ જાણીતો ખેલાડી છે. અને જે ઓર્જેન્ટિના દેશ રહ્યો તેનો એ વતની છે. T20માં એ ભારતનો સૌથી વધુ વિકેટ લેનાર બોલર જો એ અશરદપ સિંહ બન્યો છે. જેણે એ 97 વિકેટો એ લીધેલી છે. જ્યારે જે વન ડે અને જે ટેસ્ટ રહ્યું તે બંનેની અંદર એ ભારત તરફથી સૌથી વધુ વિકેટ લેનારા એ અનિલ કુંબલે છે. જ્યારે T20માં એ અશરદપ સિંહ છે. માટે તે આ ત્રણેયના નામ રહ્યા તે તમારે એ ખાસ કરીને યાદ રાખવા. અને અહીં તમે જોઈ શકશો કે અશરદપ સિંહ રહ્યો તેને એ 97 વિકેટ, યુજેન્દ્ર ચહલ 96 વિકેટ, હાર્દિક પંડ્યા 91 વિકેટ, ભુવનેશ્વર કુમાર 90 વિકેટ અને જસપ્રીત બુમરાહ 89 વિકેટો એ લીધેલી છે. મહિલા હોકી ઇન્ડિયા લીગ 2025ની વિજેતા ટીમ રહી એ ઓડિશા વોરિયર્સ બની છે. ટાટા સ્ટીલ માસ્ટર ચેસ ટાઇટલ વિજેતા રહ્યું એ પ્રજ્ઞાનંદ બન્યો છે. અને જે આ પ્રજ્ઞાનંદ રહ્યો તેણે એ ડી ગુકેશને હરાવીને આ ટાઇટલ એ જીતેલું છે.
બીસીસીઆઈ ઇન્ડિયા સ્પોર્ટ વુમન ઓફ ધ યર 2024નો એવોર્ડ એ મનુ ભાકરને આપવામાં આવ્યો છે. ત્યારબાદ એ ભારતીય પેરા સ્પોર્ટ વુમન ઓફ ધ યરનો એવોર્ડ એ અવની લેખાને આપવામાં આવ્યો છે. બીસીસી ઇમેજિંગ એથ્લેટિક ઓફ ધ યરનો એવોર્ડ એ શીતલ દેવીને આપવામાં આવ્યો છે. જે તીરંદાજી એટલે કે જે આર્ચરી રહી તેની માટે એ ખૂબ જ જાણીતા એક ખેલાડી છે. જ્યારે લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડ એ મિતાલી રાજને આપવામાં આવ્યો છે. જે રાજસ્થાન રાજ્યથી એ આવે છે અને જે ક્રિકેટની રમત છે તે માટે એ જાણીતા છે. અને ત્યારબાદનો ફેક્ટ, તાજેતરમાં એ ભારતીય ક્રિકેટર સૈયદ આબિદ અલી રૂ તેનું એ નિધન થયું છે. અને જે ક્રિકેટની અંદર એ ખૂબ જ જાણીતા એક ખેલાડી હતા, જે તેલંગાણા તે રાજ્ય સાથે એ સંબંધ ધરાવે છે. માટે તમારે તેમનું નામ રહ્યું એ ખાસ કરીને યાદ રાખવું. આજના આ વિડીયોને આપણે જે રમતગમતનું જે કરંટ અફેર જે નવેમ્બર 2024થી લઈને એ માર્ચ 2025 સુધીનું એને જોવાનો પ્રયત્ન કરો. અને જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને એ લાઇક કરવાનું એ ભૂલતા નહીં. અને જે આ હાઈકોર્ટ બેલીફની પરીક્ષા છે એ 19,000 વ્યક્તિઓ આપવાના છે. માટે તમે આ વિડીયો તેને એ 1,000 લાઇક સુધી પણ એ અવશ્ય પહોંચાડજો, જે હું તમારી પર એ છોડી દઉં છું. અને થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. જય હિન્દ, જય ભારત. અને જો આ વિડીયોને શેર કરવાનું બાકી હોય તો શેર કરી દેજો.